નમસ્તે અને જય માતાજી. નમસ્તે, જય માતાજી સાહેબ. કેમ છો? મજામાં? એકદમ મજામાં સર. તમે કેમ છો? બસ જો ચલતી કા નામ ગાડી, ગાડી કા નામ ભગીરથ. બરાબર. આજે આપણે મેચિંગ થઈ ગયું છે અનાયાસે. અનાયાસે મેચિંગ થઈ ગયું. પણ સારો શુભ કલર છે સર. માઇથોલોજીકલ મંથન ટાઇટલ વિશે હું થોડુંક વિચારતો હતો હમણાં. હાજી. તો મને એવું સૂચ્યું કે ઘણી બધી વાર્તાઓ અથવા તો ઘણી બધી બાબતોમાં થોડુંક અર્ધ સત્ય હોય, લોકવાયકાઓ જે હોય એમાં તો ખાસ. એટલે MYTH મિથ જે છે ને એ માઇથોલોજીનો જ એક ભાગ છે એવું મને ક્યાંક પ્રતીત થયું. એટલે આજે મારે ભાગે માઇથોલોજી જે શબ્દ છે એ માઇથોલોજી શબ્દ બેઝિકલી મિથ ઉપરથી જ આવેલો છે. સ્ટડી ઓફ મિથ ઇઝ માઇથોલોજી. અને એનો મિથને લાગતો વળગતો શબ્દ સંસ્કૃતની અંદર પણ એક છે, મિથ્યા. બ્રહ્મ સત્ય મિથ્યા. એ મિથ્યા, મિથ, માઇથોલોજી એ બધું એક અંદરો અંદર એક જોડાયેલી પ્રકારો છે બધા એક રીતે. બરાબર. અને મને બહુ કહેતા આનંદ થાય છે કે આ વખતના એપિસોડ માટે મારે પ્રશ્નોની માટેની તૈયારી ઓલમોસ્ટ નથી કરવી પડી, જે બહુ સારી બાબત છે. કારણ કે આપણી પાસે ઘણા બધા સારા સારા પ્રશ્નો ઓડિયન્સમાંથી મળ્યા છે, વ્યુઅર્સ તરફથી આવેલા છે. અને એ બધા જ પ્રશ્નો, અને એ ઉપરાંત એક નાનકડો પ્રશ્ન હું આજે લઈશ. પણ આપણી પાસે અત્યાર સુધીના લગભગ 1500 ઉપરના જે વ્યુઅર્સ છે યુટ્યુબના, ફેસબુકના, અને ઘણા બધા લોકોએ પછીથી જોયું છે, આપણા લિંક શેર કરી છે એ બધી. તો દર 2-3 દિવસે કોઈ એક પ્રશ્ન કોમેન્ટ બોક્સમાં અથવા તો આપણી ચેનલ પર કે મને કે તમને પર્સનલી મેસેજીસમાં આવેલા છે, અને એ બધાને આપણે લેવા છે બને ત્યાં સુધી. પણ શરૂઆત જે છે એ એક એવા પ્રશ્નથી કરવી છે કે જે થોડોક સેન્સિટિવ છે અને જરૂરી છે. ગઈકાલથી નવરાત્રી શરૂ થઈ. બધા લોકો જનરલી ઘરે સ્થાપન કરતા હોય અથવા તો કોઈને કોઈ રીતે આરાધનામાં જોડાયેલા હોય. ત્યારે યુવાનો ખાસ કરીને જ્યારે પેઢી બદલાય ત્યારે ગરબા અને આરતીના શબ્દોમાં પણ ફેરફાર આવતા મેં જોયા છે. કે મારા દાદી જે આરતી ગાતા હશે તો એના કરતા મારા મમ્મી જે આરતી ગાતા હશે એમાં એકાદ કડીનો ફેર, શબ્દોનો ફેર આવે. તો જ્યારે યંગસ્ટર્સ આપણી સાથે જોડાયેલા છે મહત્તમ રીતે, તો નવરાત્રીનું સ્થાપન, માતાજીની આરાધના અને એની પૂરેપૂરી જે ડિગ્નિટી જાળવવાની જે વાત છે, એવું કહી શકાય કે 9 દિવસના સ્થાપનમાં ઘરની વ્યક્તિની પવિત્રતા જે છે એ જાળવવા અંગે અને એમાં કઈ રીતે યુવાનોએ ખાસ તો આગળ વધવું અને કઈ રીતની ભક્તિ, અર્ચના, આરાધના કરવી જોઈએ, એનાથી તમે આપણા પહેલા સવાલનો જવાબ આપો. તમારો ખૂબ ખૂબ આભાર આ પ્રશ્ન માટે, કેમ કે આ મારો બહુ ગમતો વિષય છે. કેમ કે આ 9 દિવસ એટલે મારા માટે એક ટાઈપ ઓફ રેજ્યુવિનેશન જ તમે ગણી લ્યો તો એ એક રેજ્યુવિનેશન છે 9 દિવસ. બિલકુલ. તો આપણે, તમે તમારા પોસ્ટ ઉપર એમાં મૂક્યું હતું અને આપણે વાત કરેલી એ બાબતે, આપણા દર્શકો મિત્રો માટે આપણે આ વાત કરેલી કે નવરાત્રી માટે આપણે એક અલગ વિડીયોઝની સિરીઝ એક શરૂ કરેલી છે. જે નવરાત્રી દિવસે મેં એક નવરાત્રી માટેનો એક વિડીયો બનાવેલો હતો કે નવરાત્રી શું છે, નવરાત્રીનો અર્થ શું થાય છે. અને પછી ગઈકાલે આપણે પહેલા દિવસની વાત કરી હતી. આજે બીજા દિવસ માનો જે છે એમાં બીજા દિવસમાં બ્રહ્મચારિણીનું જે સ્વરૂપ છે એની જે વાર્તાઓ છે એ આજે એના વિડીયોમાં આવશે. એવી રીતે 9 દિવસની વાર્તાઓ તો છે. પણ હવે તમે મુખ્યત્વે વાત કરી એ વાતના બે મુખ્ય પ્રકારો છે. પેલું છે એ છે યુવાનો અને બીજું છે નવરાત્રી. આ બેનું જે સંકલન કરવાનું છે કેવી રીતે કરવાનું છે.
તો સૌથી પહેલી એક વસ્તુ આપણે બધાએ જાણી લેવી જરૂરી છે કે નવરાત્રી છે એ માનો ઉત્સવ છે. માં એટલે બ્રહ્માંડની જે સ્ત્રી શક્તિ છે, જે નારી શક્તિ છે. હવે આપણે હંમેશા એમ સમજીએ છીએ કે સ્ત્રી અને નારી શક્તિ એટલે જે બેઝિકલી લેડીઝ વર્ક છે એની વાત થાય છે. લેડીઝ વર્કની તો ચોક્કસપણે વાત થાય છે, પણ જે સ્ત્રી શક્તિ, જે બ્રહ્માંડની શક્તિ જે છે એ વસ્તુ, જો આખા બ્રહ્માંડને બે રૂપમાં જોવામાં આવે છે, મસ્ક્યુલાઇન અને ફેમિનાઇન. સમજાવવું બહુ કોમ્પ્લિકેટેડ, ફિઝિક્સની ભાષામાં એને સમજાવવું જરા અઘરું છે, પરંતુ જો આપણે સિમ્પલ, સરળ ને સાદી ભાષામાં જો એને પુટ ઓન કરીએ તો સરળ ને સાદી ભાષામાં પુટ ઓન કરવામાં એનો અર્થઘટન એવી રીતે થઈ શકે કે જે વસ્તુ દ્રશ્ય છે, જે દેખાય છે, એ મસ્ક્યુલાઇન છે, અને એને જે સંચાલિત કરતી ઉર્જા છે, જે દ્રશ્ય નથી, એ ફેમિનાઇન. ઓકે. તમે એ ઉર્જાની પૂજા કરો છો, તમે એ બ્રહ્મ શક્તિની પૂજા કરો છો, તમે આદિ શક્તિની પૂજા કરો છો. એ દ્રશ્ય નથી, પણ છતાં દ્રશ્ય છે કોક ને કોક સ્વરૂપમાં. તો હવે જ્યારે એની પૂજા કરીએ છીએ આપણે, તો મેન જે એમ છે નવરાત્રીની પૂજા અર્ચના સાધનાનો, જે મેન એમ છે એ આ ઉર્જા શક્તિ સાથે કનેક્ટ કરવાનો છે. બરાબર. આપણે જે ગરબો કહીએ છીએ, ગરબો એટલે શું? ગરબા નો શબ્દ આવ્યો ક્યાંથી? ગરબો એટલે ગર્ભ. ગર્ભ, માનો ગર્ભ એટલે ગરબો એનું પ્રતીક છે. હવે માણસ જયારે ગર્ભમાં હોય ત્યાં તમને ખબર હોય તો અમ્બેલિકલ કોડ, નાડીથી પોતાના સાથે જોડાયેલો હોય, અને એ વખતે જે બાળક છે એના માટે એ જ એની દુનિયા છે, એની બધી ઉર્જા શક્તિનો સંચાર એ નાડીથી થાય છે. નવરાત્રીનો તહેવાર બેઝિકલી આ નાડી, આ ઉર્જા શક્તિ, આ અમ્બેલિકલ કોડ સાથે જોડાવાનો છે. અચ્છા. હવે આ કરવા માટેના અલગ અલગ રસ્તાઓ લખેલા છે. બેઝિકલી જે મેં આપણે પહેલા એપિસોડમાં વાત કરી હતી કે ભાઈ 6 રસ્તાઓ હોય છે પ્રાપ્તિના. પહેલા એપિસોડમાં આપણે આની ચર્ચા કરી હતી. તો એ રસ્તાઓ જે મુખ્યત્વે હોય છે, એક તો છે ભક્તિનો રસ, અને બીજો છે એ સાધના, ધ્યાનનો રસ છે. આ બે રસ્તાઓ છે. હવે નવરાત્રીમાં યુવાનોએ શું કરવું? તો આ મારો સંદેશ જે છે એ ખાલી યુવાનો માટે નથી, આ દરેક પેઢી માટે આ સંદેશ મારો છે. કેમ કે ખાલી યુવાનો સુધી હું સીમિત નથી રાખતો. કૃષ્ણએ ભગવદ્ ગીતામાં એમ કીધેલું છે કે પરિવર્તન સંસારનો નિયમ છે. આપણે જે બેઝિકલી જે સાધના, સાહેબ અવાજ ક્યાંકથી આવે છે? હા સર. ઓકે, થઈ ગયું. હા, તો બેઝિકલી જે આખી વાત જે છે આ સાધનાની ને પૂજાની ને યુવાનોને કેવી રીતે કનેક્ટ કરવાની વાત છે. તો આપણે સૌથી પહેલા એક વસ્તુ સમજવી છે, પરિવર્તન સંસારનો નિયમ છે. ગરબાઓ બદલાઈ ગયા છે, એની અંદર ધૂન, સ્વર, નાદ બધું બદલાણું છે, પણ મુખ્યત્વે ભાવ જ્યાં સુધી સમાન રહે છે, ભાવનાઓ જ્યાં સુધી એક રહે છે, ત્યાં સુધી આપણે એમાં પરિવર્તનની ચિંતા કરવાની જરૂર નથી. બિલકુલ. તો રસ્તાઓ કયા? સૌથી પહેલો છે ઉપવાસ, જે માના નવરાત્રીમાં 9 દિવસના ઉપવાસ થાય. જેનાથી થતું હોય ને એને કરવું. કેમ કે મેં જોયું છે કેટલાક લોકો છે ને રાતે 12 વાગે ખાવા માટે બેસે. હિન્દુ કેલેન્ડર પ્રમાણે સૂર્યાસ્ત થી સૂર્યોદય અને સુધીનો સમય દિવસમાં આવે છે. સૂર્યોદય થી સૂર્યોદય 1 દિવસ ગણાય છે. રાતે 12 વાગે તારીખ બદલાઈ જાય એટલે તમે ઉપવાસ છોડી દો, એ નથી કરવાનું. ઉપવાસ થાય તો કરવાના. ઉપવાસના નિયમો એવા છે, કાં તો તમે નકરડા ઉપવાસ કરી શકો. નકરડા ઉપવાસ એટલે કોઈ પણ જાતનું ભોજન ફ્રૂટ સિવાયનું બહુ વધારે લેવાનું ન હોય, અને ખાલી મોટા ભાગે લિક્વિડ ઉપર તમે હો. એ બહુ જગ જાહેર વાત છે કે આપણા પ્રધાનમંત્રી છે એ ખાલી લીંબુ શરબત થી જ નવરાત્રીના 9 દિવસના ઉપવાસ કરે છે. એક એ ટાઈપના ઉપવાસ થઈ શકે. બીજા એકટાણા હોય છે. એકટાણા એટલે તમે એક વખત જમી શકો.
જેની અનુકૂળતા હોય, જેને જેટલી રીતે ઓલું થતું હોય એ કરવાનું. હવે આનાથી થાય શું? ઉપવાસ છે એ શરીરની શુદ્ધિ માટેનો રસ્તો છે. બિલકુલ. સીઝન ચેન્જ થાય છે, ડ્યુઅલ સીઝનની વચ્ચે તમે જો પેટને સીધી અસર થાય છે, અને જેટલી વખત તમે ઉપવાસ કરો તમારા બોડીમાંથી ટોક્સિન્સ બહાર નીકળે, તમારા ડાયજેસ્ટિવ સિસ્ટમને આરામ મળે, અને તમારા ડાયજેસ્ટિવ સિસ્ટમને આરામ મળે એટલે એ ટોક્સિન્સને બહાર કાઢવાનું જે ઇમ્યુન સિસ્ટમનું કામ છે એ ઇમ્યુન સિસ્ટમ ત્યાં એક્ટિવ થાય. એટલે પહેલો રસ્તો ઉપવાસનો છે. બીજો રસ્તો ધ્યાનનો છે. ઘણા લોકો મને પૂછે ધ્યાન કેવી રીતે કરું, કેવી રીતે કરું, કેવી રીતે કરું? એને હું કનેક્ટ કરું છું ધ્યાન અને બીજો જે છે ગરબા, જે તમે રમતા. યુવાનોને મારે કેવું હોય તો હું યુવાનોને એક જ લીટી કહું, મન ખોલીને રમો. એટલે એનાથી વધુ મોટી સાધના છે જ નહીં. દિલ ખોલવાનું એનાથી મોટી સાધના છે જ નહીં માની. પરંતુ હા, ફોટો પડાવવા માટે, ઇન્સ્ટાગ્રામના રીલ્સ બનાવવા માટે કે ફેસબુક લાઈવ કરવા માટે જો તમે રમતા હો તો એ માતાજીની સાધનામાં નહીં આવે. એટલે એમાં નહીં કાઉન્ટ કરવાનું. એના સિવાય તમે જો મન મૂકીને રમશો બધું ભૂલીને, તો એનાથી વધુ કાંઈ નથી. તો ગરબા અને ધ્યાન આ બેને કનેક્ટ કરવું એક બેઝિક રૂટથી, તો એને કનેક્ટિંગ રૂટ ઈ છે કે એક તમને ખ્યાલ હશે આ કિસ્સો, રામકૃષ્ણ પરમહંસ પાસે વિવેકાનંદ જાય છે. અને વિવેકાનંદ જઈને સૌથી વિવેકાનંદ એ વખતે નામ નહોતું, એમનું નામ એ વખતે હતું નરેન્દ્ર. તો વિવેકાનંદ એમને પ્રશ્ન પૂછે છે કે તમે ભગવાનને જોયા છે? હવે રામકૃષ્ણ પરમહંસ છે એ મહાકાલીના ભક્ત છે. દક્ષિણેશ્વર કાલીનું જે મંદિર છે ત્યાંથી રામકૃષ્ણ પરમહંસનો સીધો કનેક્શન છે. તો જે મહાકાલીના ભક્ત છે એટલે રામકૃષ્ણ પરમહંસે વિવેકાનંદને જવાબ આપ્યો કે હા મેં તો જોયા છે. તો કે કેવી રીતે તમે વાત કરેલી છે? હા, કે તારી સાથે વાત કરું એવી રીતે જ વાત કરેલી છે. બિલકુલ. કે મારે કરવું છે. તો કે અંદર જા, જઈને કર વાત. એટલે વિવેકાનંદ જાય છે અને પૂછે છે, વાત કરે છે, કઈ જવાબ મળતો નથી. એટલે ફરીથી એને મોકલે છે, પછી એને ધ્યાન તરફ લઈ જાય છે. પણ રામકૃષ્ણ પરમહંસ જે માના સૌથી મોટા ભક્તોમાંના એક ગણાય છે, એટલા મોટા રામકૃષ્ણ પરમહંસે જે સીધો રસ્તો જે વિવેકાનંદને દેખાડ્યો, એ રસ્તો શું હતો? કે માને ગોતવાના નથી, તું મહેસૂસ કરી તારી સાથે છે. બેઝિક વસ્તુ દરેક યુવાનો અને દરેક પેઢીએ આ સમજવાની જરૂર છે કે માના પૂજા અર્ચના સાધનાનો મતલબ માને પામવાનો નથી, એને મહેસૂસ કરવાનો છે. હવે તમે ગરબા રમતા હો અને તમે બધું ભૂલી જાઓ છો, તમારો ટેન્શન, પ્રોબ્લેમ, સુખ દુઃખ, આજુબાજુ કોણ છે, કોણ મને જોવે છે, કોણ નથી જોતું, અને સંગીતની ધૂન પર તમે જયારે નાચવાનું શરૂ કરી દો છો અને તમારું જે ભાવનાઓ છે એ ઉર્જા શક્તિમાં ચેનલાઇઝ થવાનું શરૂ થઈ જાય છે, તો એ માની સૌથી મોટી આરાધના છે. બિલકુલ. અને હું તમને કહું, મહાદેવ જે છે, શિવ, આદિ યોગી, એમ કહેવાય કે એમનાથી મોટા યોગી કોઈ નથી. સૌથી પ્રથમ યોગી જે છે એ આદિ યોગી શિવ. પણ એમ છતાં શિવ ભાવનાઓથી ભરેલા છે. અને શિવ પોતાની ભાવનાને વ્યક્ત કેવી રીતે કરે છે? નટરાજ નૃત્યથી અને સંગીતથી પોતાની ભાવનાઓને વ્યક્ત કરે છે. એક તો બધાને ખબર છે, નટરાજની મુદ્રામાં એમને જે કરે છે એ પ્રલય તાંડવ. પોતાના દુઃખથી ભરાય છે, જયારે સતીનું જે શરીર એમના ખંભા ઉપર હોય છે ને એ જે ક્રોધમાં હોય છે, દુઃખમાં હોય છે, એ પ્રલય તાંડવ કરે છે. પ્રલય તાંડવ વિનાશ, દુઃખનો રસ્તો છે, દુઃખને બહાર કાઢે છે નૃત્યથી. એની સાથે આનંદ તાંડવ છે, જે શિવ પાર્વતી સાથે કરતા હોય છે, આનંદ તાંડવ છે. તો શિવે નૃત્યથી પોતાની જે વ્યક્ત કરે. તો તમે જયારે બધું ભૂલીને નૃત્ય કરો છો, ગરબા કરો છો, રમો છો, બધું ભૂલીને, જે મેં પેલા વાળા કન્ડિશન એપ્લાઈડ ઉપર ફૂટડી મારી, ઇન્સ્ટાગ્રામના રીલ્સ બનાવવા, ફોટો પાડવા, એના માટે નહીં, એના સિવાય જો તમે કરતા હો તો એ માની મોટામાં મોટી સાધના છે. ત્રીજું જે મેડિટેશનનું છે, મેડિટેશનમાં તમારે કંઈ જ નથી કરવું, તમે પોતાને મહેસૂસ કરો.
તમારી આજુબાજુની ઉર્જાને મહેસૂસ કરો. ધ્યાન દેવાની જરૂર નથી. ઘણા લોકો ક્યાં ધ્યાન દેવું? અરે ધ્યાન નથી દેવાનું, ખાલી આંખ બંધ કરીને ઉર્જા શક્તિને મહેસૂસ કરો. આજે બહુ જ સરસ વસ્તુ, આજે રામકૃષ્ણ પરમહંસનો મેં તમને એક એક્ઝામ્પલ આપ્યું, એવું એક બીજું એક્ઝામ્પલ રામાયણના કનેક્શનમાં છે, પણ રામાયણનો એક્ઝેક્ટ ભાગ નથી. અચ્છા. એ રાવણના લાઈફ હિસ્ટ્રીનો ભાગ છે. અને એ કેવી રીતે આવે છે કે રાવણે પહેલા તો બ્રહ્માજીને જીતી લીધા ને બ્રહ્મલોક ઉપર કબજો કરી લીધો કે બ્રહ્માજી લેખ લખે તો રાવણને પૂછવું પડે કે ભાઈ આમાં શું લખવું. બ્રહ્માજીના આધીન કરી લીધા, શિવજીના આધીન કરી લીધા. કે ભાઈ રોજ શિવજી લંકા આવતા, ભાઈ લે કર તું પૂજા મારી. તમે વિચારો, દેવ આદિ દેવ મહાદેવ જે દેવોના દેવ ગણાય, એને રાવણ પાસે આવવું પડતું, પેલે કર રોજ મારી પૂજા, રોજ દર્શન દેવા માટે હાજર થઈ જતા. તો બે એને કબજો કરી એટલે રાવણના મનમાં એવું આવ્યું કે જો બ્રહ્મા મારા આધીન છે, શિવજી હું કહું એમ કરે છે, જો વિષ્ણુને હું કબજામાં કરી લઉં તો હું તો ત્રિદેવ થી ઉપર વયો. કરેક્ટ. વિષ્ણુને ગોતે છે, વિષ્ણુ ગોતી ગોતી થાકી જાય, પણ વિષ્ણુ મળતા નથી, બિલકુલ એમને મળતા જ નથી. તો જે વસ્તુ ઈ કરવા ઈચ્છે છે કે મારે ગમે એમ કરીને વિષ્ણુને ગોતીને કંઈક કરવું છે, એટલે બધે ગોતે, બધાને પૂછે વિષ્ણુ ક્યાં, વિષ્ણુ ક્યાં, વિષ્ણુ ક્યાં. એટલે કોકે એમ કીધું કે પાતાળ લોક ઉપર મહારાજ બલિનું શાસન છે. વામન અવતારમાં વિષ્ણુ ભગવાને પાતાળમાં મોકલી દીધા હતા. તો જૈન બલિ રાજાને પૂછો, એને ખબર છે કે ભાઈ ક્યાં વિષ્ણુ ભગવાન છે. રાવણ તો પહોંચે છે પાતાળ લોકમાં, જઈને રાડે રાડું, બલિ બહાર આવ, ક્યાં છો? બલિ રાજા બહાર આવે છે, કોણ જોવે? મોટા માણા આવ્યા છે. આપણે કે ઓહો આ તો મોટા માણા મારા દરવાજે આવ્યા છે. એટલે બલિ રાજા કે ઓહો તમે પધાર્યા, આવો પધારો. એ કે ના ના પધારવું નથી મારે કઈ, મને ખાલી એટલું કે વિષ્ણુ ક્યાં છે. એટલે બલિ રાજા કે ભાઈ અંદર તો આવો, નિરાતે બેસો, વાત. એટલે કે ના મને વિષ્ણુ જોઈ છે. એટલે બલિ રાજા એક બહુ સરસ વાક્ય કે છે, વિષ્ણુ છે એ ગોતવાથી નહીં મળે, એને પામવાની પ્રયત્ન કરશો ને તો એ મહેસૂસ થશે. ગોતવાનો માણસ નથી, એ પામવાનો માણસ છે. એટલે કે ના મારે એ કઈ નહીં, તું મને કે ક્યાં છે. એટલે બલિ રાજાનો મગજ ગયો. બલિ રાજા કે રાવણ તું અત્યારે ત્રિલોકાધિપતિ થયો છું, હું રહી ચૂક્યો છું ત્રિલોકાધિપતિ, મને ખબર છે વિષ્ણુ શું છે, તારાથી વધુ દુશ્મની મારી છે. મારા તો દાદાને એને મારેલા છે, હિરણ્યકશ્યપ બેયને એને માર્યા. મારે તો ખાનદાની દુશ્મની જ વિષ્ણુ હારે, તોય હું નથી આડો હાલતો, તું શું કેમ આડો હાલસ? તો કે ના. એટલે બલિ રાજા કે એક મિનિટ આવો અંદર. બલિ રાજા એને એક રૂમમાં લઈ જાય જ્યાં પટારાઓ પડ્યા છે ચારે. એટલે રાવણ ને ઈ કે છે કે એકાદો પટારો ખોલો આમાંથી, જે મન ફાવે. તો એ ખોલે છે, તો અંદર ઈ કે શું છે જો, તો એક આમ ચક્ર જેવું કઈક પડ્યું છે. ઓકે ગાઢો. હવે રાવણ ને કે ચક્ર લઉં, રાવણ આમ કર્યું તો ન નીકળ્યું, બહુ પ્રયત્ન કર્યો, એક હાથે ન નીકળ્યું, બે હાથે કર્યું તોય ન નીકળ્યું. એટલે રાવણે પોતાનું પ્રચંડ દશાનંદ સ્વરૂપ ધારણ કર્યું ને 20 ભુજાઓથી ઉપાડવાની શરૂઆત કરી, તોય હલ્યું નહીં ચક્ર. એટલે બલિ રાજાને કે આ શું છે? બલિ રાજા કે ન થયું ને, બહાર આવી જા, બહાર આવ ભાઈ, ન થયું ને, હવે વયો જા તું લંકા અને ચૂપચાપ બેસે, વિષ્ણુની હડફેટે ન આવતો. ઈ નહીં પા છે શું? ઈ કે મારા દાદા પ્રહલાદ, એના પિતા હિરણ્યકશ્યપ, આ એના કાનનો કુંડળ છે. કુંડળ, માથે મુગુટ અને હાથમાં એના શસ્ત્રો અને કવચ, આ બધું અહીંયા પડ્યું છે. હવે તારાથી એક આ ઉપાડાનું નહીં કુંડળ, તું વિચાર આને પહેરવા વાળો કેટલો તાકાતવર હશે, અને પહેરવા વાળાને પોતાના ખોડામાં મૂકીને ફાડી નાખ્યો હાથથી વિષ્ણુએ નરસિંહ રૂપે. તો તું હવે સમજી શકીશ કે વિષ્ણુની તાકાત. એટલે ન સડી કર. આ જે આખી વાર્તા છે આની અંદર બલિ રાજાએ બહુ સરસ જે સંદેશો આપ્યો છે એ છે
કે પામવાનું મહેસૂસ કરવાની વાત છે. તો તમે ધ્યાન તો તમારા આજુબાજુની ઉર્જા શક્તિને મહેસૂસ કરવાની છે. અને વાર્તાઓ જે છે એની ચર્ચા કરો. બેઝિકલી યુવાનોએ નવરાત્રીના પૂજન કરવું હોય તો જે ડૂઝ અને ડોન્ટ્સ ને એક લિસ્ટમાં હું નાખી દઉં. ઉપવાસ પૂર્ણ રીતે થાય, વચ્ચે શોર્ટકટ અને સગવડીઓ ધર્મ ન કરીને જો થાય તો ઉપવાસ કરવા, બાકી ન કરવા. કલાકો સુધી પૂજા આરતી કરવાની જરૂર નથી. મનથી 2 મિનિટ ઉભા રહી શાંતિથી બધું સાઈડમાં મૂકી, ફોનને બિલકુલ હાથ ન અડાડીને જો હાથ જોડીને માને જો પૂજા કરી શકતા હો અને પૂજામાં તમને શ્લોક ન આવડતા હોય તો કોઈ વાંધો નહીં. મનથી જો માને પ્રાર્થના કરી શકતા હો, જે મનમાં આવતો હોય તમે પ્રાર્થના કરી શકતા હો તો એ પ્રાર્થના ગણાય એમ છે. અને એના સિવાય તમારે જે ધ્યાન કરવું છે, જો ધ્યાન કરી શકતા હો, ભલે કલાકો 5 મિનિટ માટે જો માની સામે બેસીને તમે ધ્યાન કરી શકતા હો, અને કદાચ તમે મૂર્તિ પૂજામાં ન માનતા હો તો કોઈ પણ શાંત જગ્યાએ બેસીને મગજમાં રાખીને જો ધ્યાન કરો તો એ પણ કરી શકો તમે નવરાત્રીની અંદર. બેઝિકલી નવરાત્રીમાં જે ઉર્જા શક્તિ છે સ્ત્રી સ્વરૂપેની, એને મહેસૂસ કરવાની છે, એને ગોતવાની નથી. આટલું મગજમાં રાખીને જે દિલથી કરશો એ તમારું થશે. અને બાકી તો ગરબાની રમઝટ, હવે મને ખબર છે આ વખતે નવરાત્રીમાં ગરબાની રમઝટ નહીં, કોઈ વાંધો નહીં. રૂમની અંદર ઠેકરા મારો, તમને કોણ કોઈ ના નથી પાડવાનું, પણ મન ખોલીને જો તમે, અને તમે રમી ન શકો, ગરબા ગાઈ તો શકો ને. બિલકુલ. અને હું એમ કહું છું કે ક્યારેય 2 પેઢીઓ છે ને સામસામે ન થવું. મુકેશના ગીતનો એક અલગ મજા છે અને યોયો હની સિંહના ગીતની એક અલગ મજા છે. અલગ વસ્તુ છે. એ બેને સામસામે કમ્પેર કરવાનો આવતો જ નથી. એવી રીતે જૂના જે અર્વાચીન ગરબાઓ છે, પ્રાચીન ગરબાઓ છે, આ બેયનો અલગ અલગ આનંદ છે. એ બે આનંદને એની રીતે મહેસૂસ કરો. ક્યારેક એમાં મજા ક્યારે આવે કે 2 પેઢીઓ ભેગી થઈ હોય, દાદી એમના ગરબા સંભળાવે અને પોતરી એમના ગરબા સંભળાવે, ઈ 2 ગરબાઓ જે સામસામે પછી ડ્યુએટ થાય ને એની જે મજા છે ને, ત્યારે માં અહીંયા સાક્ષાત હાજર હોય. બાકી આ તમને તો તમારા ગરબા આવવાના, ઓ તમારા ગરબા બહુ બોરિંગ છે, એમાં ન ઉતરવું. બધા ગરબાનું પોતાનું સ્થાન છે, એને એની રીતે રહેવાય. બાકી પરિવર્તન સંસારનો નિયમ છે. સંગીતમાં પરિવર્તન આવ્યું છે, ગરબામાં આવ્યું છે, પેઢી આવ્યું છે. એટલે આ સિમ્પલ રીતથી પામવાની દૃષ્ટિએ પૂજા અર્ચના કરવી, એનાથી મોટી કોઈ પૂજા છે નહીં. બહુ સરસ. સરસ. અઘરો પ્રશ્ન બીજો આવી રહ્યો છે. ધર્મ અને સંપ્રદાય વચ્ચે શું ફરક છે? ધર્મ અને સંપ્રદાય વચ્ચે શું ફરક? ધર્મ વિશે આપણે વાત કરી હતી, ઘણો છે, બહુ મોટો ફરક છે. ધર્મ એટલે આપણી અંદર અને આપણી બહાર જે છે એની વચ્ચે જે સંતુલન કરવા વાળું જે એક બેલેન્સ, જેને તમે કહી શકો, એ બેલેન્સ એટલે ધર્મ. બરાબર. હવે આ બેલેન્સ લાવવા માટે ઘણા બધા રસ્તાઓ છે. આ રસ્તાઓ એટલે સંપ્રદાય. બરાબર. ધર્મ એ આત્મા છે, સંપ્રદાયો એટલે અલગ અલગ શરીર, એટલે ધર્મ છે. સંપ્રદાયો એટલે વટવૃક્ષની ડાળીઓ, પાંદડાઓ, એ બધું છે. હૃદય સંપ્રદાય. ત્યાં એક રસ્તા ઉપર આપણે ચાલતા હોઈએ, અને રસ્તા ઉપર આપણે કેમ કોઈ મુસાફરી કરતા હોય, આપણે ઘણી વખત નથી, આ લગ્ન પછી હનીમૂન કપલ્સ બધા સાથે જાય તો પછી એ લોકો મિત્ર બની જાય ઓટોમેટિકલી, અને એક સાથે કનેક્શન બિલ્ડઅપ થઈ જાય. એવી રીતે એક રસ્તા ઉપર જે ચાલતા હોય, અંદરો અંદર બધા જોડાઈ જતા હોય છે, અને એક કનેક્શન એ લોકોને બિલ્ડ થઈ જતો, એ રસ્તો એમને જોડતો હોય છે. એ જોડતો રસ્તો એટલે સંપ્રદાય. ધર્મ મૂળ છે, સંપ્રદાય એના અલગ અલગ રસ્તા. એટલે એવું કે ભૂખ્યાને આપણે એમ કહી કે ભોજન દેવું જોઈએ, તો ઈ સંપ્રદાય કોઈ પણ હશે, પણ ઈ ધર્મ મૂળ છે.
મૂળ ધર્મ છે. કોઈ પણ રિલિજિયન કે કાસ્ટનો વ્યક્તિ હશે તો એના માટે ઇક્વલ મેટર કરે છે કે ભાઈ આ ભૂખ્યું વ્યક્તિ છે એને આપણે જમાડવું. જેમ કે વૈષ્ણવ સંપ્રદાય છે, એનો મૂળ ધર્મ તો સનાતન ધર્મ જ આવશે. હા, સ્વામિનારાયણ સંપ્રદાય છે તો એનો સનાતન ધર્મ જ આવશે મૂળમાં. બિલકુલ આ બધા સંપ્રદાય છે, એ લોકોએ પૂજા રીતિ રિવાજો, પૂજા કરવાની જે રીત છે એનો એક રસ્તો બનાવ્યો છે કે આ રસ્તેથી ભગવાનની પ્રાપ્તિ કરવી. બરાબર. એ એક સંપ્રદાયનું બીજું નામ છે પંથ. પંથ, હા. પંથ એટલે આવ્યું છે, પથ એટલે રસ્તો. યસ. તો પંથ, સંપ્રદાય, આ બધા રસ્તાઓ છે. જે રસ્તા ઉપર ચાલવા માટેની પ્રેરણાનું સ્તોત્ર એટલે ધર્મ. રાઈટ. અને બધા રસ્તાઓનો અંતિમ લક્ષ્ય એટલે પોતાને જાણી અને અંદર રહેલા પરમાત્માને જાણવું, એ એનો અંતિમ લક્ષ્ય. રાઈટ. અને સંપ્રદાયો અલગ અલગ છે, એ એના પથ અને એના રસ્તા ઉપરથી અલગ અલગ થાય. બરાબર. મૂળ એનો જે એટલે આપણે કઈ પ્રેરણા અને એનો લક્ષ્ય, એ બે રસ્તો સેમ જ રહેશે, રસ્તાઓ બદલાતા રહેશે. એ રસ્તા બદલાતા રસ્તા એટલે સંપ્રદાય. બિલકુલ. બેઝિક. અચ્છા સર, ત્રીજો સવાલ આ જ થીમને લગતો છે, આ જ વિષયને આગળ વધારતો, કે શું વિવિધ ધર્મ અને માઇથોલોજી વચ્ચે સમાનતાઓ ખરી? જો હા તો કઈ સમાનતાઓ છે? ઘણી બધી છે, એના ઉપર હું તમારી સાથે 4-5 અલગથી એક વિષય એટલી બધી છે. પણ હા, દરેક માઇથોલોજી અને દરેક ધર્મની અંદર ઘણી બધી સમાનતાઓ છે. બરાબર. હવે આ કેવું છે, હું જો સામાન્ય શબ્દમાં સમજાવું તો ભારતમાં રાજકોટમાં રહેતા ચેતસભાઈ ઓઝા છે એ એક મનુષ્ય છે, અને વોશિંગ્ટન ડીસી ની અંદર વ્હાઇટ હાઉસમાં રહેતા ડોનાલ્ડ ટ્રમ્પ એ મનુષ્ય છે. પરંતુ જે કપડાઓ ચેતસભાઈ પહેરે છે એ અલગ છે, ડોનાલ્ડ ટ્રમ્પ પહેરે છે એ અલગ છે. ચેતસભાઈની ભાષા અલગ છે, ડોનાલ્ડ ટ્રમ્પની ભાષા અલગ છે, કારણ કે ભૂગોળિક રીતે બંને અલગ થઈ ગયા છે. પણ અંતે તો બધા મનુષ્ય જ છે. ધર્મનું ક્યાંક ને ક્યાંક જો એનો ડીપ સ્ટડી થોડો કરો તો બધા ધર્મોનું આવું જ છે. રાઈટ. અલગ અલગ એના જે પ્રચારકો હતા, જેમ આપણે કેમ એક ટીચર, બે ટીચર સાયન્સ લેતા હોય, સાયન્સ ભણાવવાની રીત અલગ હોય, અલગ હોય. સાયન્સનો મૂળભૂત સિદ્ધાંત તો એક જ હોય, પણ સાયન્સ ભણાવવાની રીત અલગ હોય. એવી રીતે દરેક ધર્મનો મૂળ જે આત્મા છે એ એક જ છે, પણ એને અલગ અલગ રીતે દર્શાવવામાં આવ્યો છે. થોડા ઉદાહરણો આપું તો આપણે દરેક પૂજા, સનાતન ધર્મમાં દરેક પૂજા કરતા પહેલા આપણને સંકલ્પ કરાવે. બ્રાહ્મણ છે સંકલ્પ કરાવે, હાથમાં પાણી લઈને સંકલ્પ કે તમે શું પૂજા કરો છો. તમે સત્યનારાયણની પૂજા કરતા હોય, તમે યજ્ઞ કરતા હોય, તમે જે કંઈ પણ કરતા હોય, એમાં ઈ બેઝિકલી એક તમને સંકલ્પ 100% કરાવે કે આ તમારો સંકલ્પ છે. સંકલ્પ એટલે તમે શું ઈચ્છા સાથે આ પૂજા કરો છો એ સંકલ્પ કહેવાય. મોટિવ ઓફ ધ પૂજા. એવી રીતે જ્યારે પણ ઇસ્લામ ધર્મની અંદર એ લોકો નમાઝ પડવા માટે બેસે ત્યારે સૌથી પહેલા એમને નિયત બાંધવી પડે. નિયત બાંધવું ઇઝ નથિંગ બટ સંકલ્પ. તમારી નિયત બાંધો. રાઈટ. સંકલ્પની વાત થઈ છે. જેમ શિવનું ત્રીજું નેત્ર અને એનું આજ્ઞા ચક્ર નું એક સનાતન ધર્મની અંદર એક બહુ મહત્વનું ફાલરું રહ્યું છે. એવી રીતે ઇજિપ્શિયન સંસ્કૃતિની અંદર રા ની આંખ એટલે સૂર્યની આંખ, એનું એક અલગ મહત્વ રહ્યું છે. ઓકે. તો એ એક એનું સમાનતા છે. બીજું એનો તમે બીજા કલ્ચર્સની અંદર તમે જો તો માયન સંસ્કૃતિ, ઇજિપ્શિયન સંસ્કૃતિ, આપણો વૈદિક ધર્મની સંસ્કૃતિ જે છે, આ બધા જે છે એ ક્યાંક ને ક્યાંક જે છે એ પ્રકૃતિની પૂજામાં વધારે માનતા. બરાબર. તમે વેદોમાં વાંચો, વેદોની અંદર ભગવાનના, ત્રિદેવોના, દેવી દેવતાઓના નામ નથી. એ પંચતત્વની વાતો કરે છે. વાયુ
જલ, પૃથ્વી અને નભની વાતો કરે છે. મૂળભૂત જે વાત આવે છે એ પ્રકૃતિ ઉપર આવે છે. તો બધી સંસ્કૃતિ એ પ્રકૃતિ પૂજા, પગાન ધર્મ, જે પગાન ધર્મને આગળ જતા ક્રિશ્ચિયન ધર્મે થોડો ઘણો લઈ લીધો અને પગાન ધર્મનું જે મૂળ સ્થાનક જે હતું ત્યાં કાબા તરીકે ઊભું થયું અને એ મક્કા મદીના અને એ ડેવલપ થયું. પગાન ધર્મ એ આખું કુદરતના આધારિત ધર્મ હતો. ઓકે. તો એ બધા ધર્મો જે છે એ બેઝિકલી પ્રકૃતિ પૂજાને પહેલેથી મહત્વ આપ્યું છે. એ બધાની વચ્ચે કોમન વસ્તુઓ છે. જેમ આપણે બધા શ્લોક ને પૂજા ને ભક્તિ ને એ છે, એ લોકોના આયા ઝોન એ બધું હોય છે, અને ક્રિશ્ચિયન્સ ની અંદર વર્સિસ ની બધું હોય છે. હવે તમને એક માઇથોલોજીની વાર્તાઓમાં વાતો કરું તો નોહાઝ આર્કની સ્ટોરી બાઇબલની અંદર છે. અચ્છા. કે નોહા નામનો માણસ હતો. ભગવાને નક્કી કર્યું કે આખા પૃથ્વી પર બધા પાપ વધી ગયું છે તો એક સાથે સફાઈ કરશે, પણ નોહાને અને એના પરિવારને બચાવવામાં આવ્યો અને એને કહેવામાં આવ્યું કે ભાઈ તમે બધાય પ્રાણી પશુઓના એક એક જોડકાઓ અંદર લઈ લ્યો અને એક આર્ક બનાવ્યો, એટલે શિપ બનાવી. ઓકે. અને ઈ શિપ બચી ગઈ. તો એ જ આપણે મનુ અવતારની જે સ્ટોરી છે, અવતારની જે સ્ટોરી છે એ સિમિલર, એ બે વસ્તુ સેમ છે. બીજું એવું આવે છે કે બ્રહ્માજી થી સૃષ્ટિની રચના થઈ, બ્રહ્માજીએ સૃષ્ટિની રચના કરી. તો બ્રહ્માજીથી જે સૃષ્ટિની રચના આપણે કાઉન્ટ કરીએ છીએ એ પછી આપણે કશ્યપ ઋષિ આવે છે. બ્રહ્માજી માનસ પુત્રની લાઈનમાં કશ્યપ ઋષિ છે, મહર્ષિ કશ્યપ. અને કશ્યપના સંતાનો એટલે આ બધા દેવી દેવતાઓ, અસુર દાનવો બધા. દેવ માતા અદિતિ અને અસુર માતા દિતિ. અને બંનેને બાંધતું નથી, એક જ બાપના બે સંતાન. હવે એવી જ વાર્તા ઇસ્લામ અને ક્રિશ્ચન ની અંદર છે. ઓકે. ક્રિશ્ચનમાં એ લોકો એબ્રાહમ કે છે, એને ઇસ્લામમાં આવે ઇબ્રાહિમ. એબ્રાહમ અને એના પત્નીનું નામ છે સારા. રાઈટ. યસ. બ્રહ્મા સરસ્વતી, એબ્રાહમ સારા. હવે 90-96 વર્ષની ઉંમર સુધી અબ્રાહમને કોઈ બાળક નથી થતું. એટલા માટે એના જે પત્ની સારા છે એને એવી રીતે કહે છે કે તમે આપણા જે નોકરાણી છે એની સાથે તમે રહ્યો અને એક બાળક લાવો, કેમ કે વંશ આગળ વધારવો જરૂરી છે. તો નોકરાની એબ્રાહિમ થી પ્રેગ્નેન્ટ થાય છે, પરંતુ એ જ સમયે એમના પત્ની પણ પ્રેગ્નેન્ટ થાય છે. ઓકે. એમના બે દીકરા એવા, આઇઝેક અને ઇસ્માઇલ. આઇઝેક ના વંશજો એ ક્રિશ્ચનો અને ઇસ્માઇલ ના વંશજો એટલે ઇસ્લામિક કલ્ચર આવ્યું. અને બેની વચ્ચે જે આપણે કહીએ છીએ જે ધર્મ યુદ્ધો થયા, ઇસ્લામ સૌથી વધારે જો ધર્મ યુદ્ધો થયા છે ક્રિશ્ચિયનિટી અને ઇસ્લામની વચ્ચે ધર્મ યુદ્ધો થયા. એ બે ભાઈઓ જ છે, પણ ભાઈઓ અંદરના ઝઘડા છે, કેમ કે બેની સ્ટોરી સેમ આવે છે. આમાં બકરી ઈદ છે તો વાય મહત્વ સેક્રિફાઈસ નું કરેલું છે. સોલોમન, સુલેમાન છે, એ લોકોનું કોમન ચાલે છે. પરંતુ તેમ છતાં આ વસ્તુ અંદર આવી જ જાય છે અને ક્યાંક ને ક્યાંક એ આખી સ્ટોરીઝ અંદર ફરે રાખે છે. તો દરેક ધર્મોની અંદર ક્યાંક ને ક્યાંક સમાનતાઓ છે, સંસ્કૃતિઓની અંદર સમાનતાઓ છે, અને એ હંમેશા અંદર ચાલતી આવી છે. એટલે આના ઉપર હું ડિટેલમાં મારો વિચાર છે કે માઇથોલોજીકલ મંથનની સીઝન 2 આપણે જયારે કરીએ 2.0 એ આના ઉપર જ રાખી, કેમ કે આ એટલું બધું આની અંદર છે કે બે ગહન વિષય છે, બહુ ગહન, ઘણી બધી વસ્તુઓ સમાન છે આ લોકોમાં, આપણા બધામાં. અને મને ખરેખર એવું થાય કે જો બધા લોકોને આ બધી સમાનતાઓની ખબર હશે ને તો આટલા બધા અંદર ધર્મના નામે બાજવાના લોકો કરશે જ નહીં. બિલકુલ સાચી વાત છે. કેટલીક વસ્તુઓ છે ને એ શું કામ આવી છે, કેવી રીતે આવી છે, એટલું જો આપણને ખબર પડે તો આપણે આ ધર્મનું જે જુનૂન મગજ પર લઈને ચાલીએ છીએ એ જુનૂન નહીં. અને હું બેઝિકલી માનું ધર્મ જોડવાનું કામ કરે, ધર્મ તોડવાનું કામ ન કરે. માણસ તોડવાનું કામ કરે, ધર્મ તોડવાનું કામ ન કરે. એટલે અઢળક સમાનતાઓ છે. અચ્છા, અઢળક સમાનતાઓ છે.
સર, તમે પ્રકૃતિ પૂજાની વાત કરી તો મને યાદ આવ્યું, એક પ્રશ્ન એવો હતો કે દરેક તત્વ, પંચતત્વના તમે જે ઉદાહરણો આપ્યા હતા કે કોઈ એક તત્વ આપણું પ્રમુખ હોય, પણ સમયાંતરે અલગ અલગ પરિસ્થિતિઓમાં બધા તત્વો થોડા અપડાઉન થતા હોય, બધા તત્વો આપણી પ્રકૃતિ મુજબ આપણને અનુભવ થતો હોય, તો એવું આપણી પ્રકૃતિને ઓળખવી કઈ રીતે? મેં ગઈ વખતે કદાચ શોર્ટમાં એ કીધું હતું, પણ પાંચેય તત્વ આપણી અંદર છે જ. હા, વાયુ, અગ્નિ, જલ, પૃથ્વી અને આકાશ, આ પાંચેય તત્વો આપણી અંદર છે ને. પંચ તત્વથી જ શરીર બનેલું છે. ક્યાંક ને ક્યાંક આ ઉપર નીચે થતું હોય કે કોઈ એક તત્વ ડોમિનેટિંગ હોય. જ્યારે તમે એને જુઓ ને ઓબ્ઝર્વ કરો, અને જો તમને એવું લાગે કે પાંચે પાંચ તત્વો ક્યાંક ને ક્યાંક મિક્સચરમાં ચાલે છે, કોઈ એકને ડોમિનેટિંગ ઘણું મુશ્કેલ છે, એનો મતલબ તમે આકાશ તત્વને આધીન છો. અચ્છા. આકાશ તત્વની અંદરમાં બીજા બાકીના બધા તત્વો આવી જાય છે. બરાબર. એટલે જો તમારામાં તમને એવું લાગે કે બધા તત્વો ક્યાંક પ્લસ અને માઇનસમાં ચાલે છે, તો આકાશ તત્વ તમારું વધારે ડોમિનેટિંગ, વધારે પાવરફુલ છે. હોઈ શકે. સર, તમે સગવડિયા ધર્મની હમણાં વાત કરી હતી કે ઉપવાસના સંદર્ભમાં થોડું આપણે નિયમિત અને નીતિમત રહેવું જોઈએ. તો મને ગયા આપણા એપિસોડનો એક ક્વેશ્ચન યાદ આવ્યો કે એમાં કોમેન્ટ બોક્સમાં એક ક્વેશ્ચન એવો હતો, તમે લગ્નની આખી વિધિની વાત કરી હતી કે માહોલ જે હોય છે, આ છે, તે છે, તો ઈ પર્પઝ એનો શું છે, ઘરમાં શું એનાથી લોકોની ઉર્જામાં ફેર પડે. તો ત્યારે એક સવાલ એવો આવ્યો હતો કે જો 7 ફેરા સપ્તપદી નો કન્સેપ્ટ છે, તો હવેના સમયમાં 4 ફેરા શું કામ ફરવામાં આવે છે? સપ્તપદીના 7 ફેરા જે પહેલેથી લગ્ન જીવનમાં હતા, એ નિયમો પહેલેથી રહ્યા છે. ઓકે. પણ પરિવર્તન ક્યારથી આવ્યું? જ્યારથી અંદાજિત 11મી 12મી સદીની આજુબાજુ થોડી થોડી શરૂઆત થઈ. 14મી 15મી સદી સુધી પહોંચતા પહોંચતા આ વસ્તુઓ વધી ગઈ, અને એનો મૂળભૂત આધાર ક્યાં આવીને ઉભો રહ્યો છે કે પહેલાના સમયમાં લગ્ન કરવા માટે જાય તો જાન ને બધું લઈને જાય, તો ત્યારે એ બહુ જ અઘરું ઘણી વખત થતું કે ટ્રાવેલિંગ વોઝ ડિફિકલ્ટ, અને બીજું કે લૂંટારાઓ છે કે ઘણી વખત કોઈ પણ પ્રકારના હુમલા નહીં થાય તો ઘણી વખત જાનને લૂંટી લેવામાં એમાં આવે. એટલે આની શરૂઆત ક્યાંથી થઈ છે કે બેઝિકલી રાજાઓના જયારે સમય હતા, હજી આજની તારીખમાં તમે દરબારોમાં જોજો, હું છું એટલે મને ખબર છે આ વસ્તુ, કે દરબારમાં જાન ન જાય, ખાંડું જાય. ખાંડું એટલે તલવાર લઈને 5 જણા જાય અને દીકરીને લઈને આવે, અને લગ્ન દીકરાને ત્યાં થાય. આ રીતિ રિવાજ ક્યાંથી આવ્યા કે પહેલાના સમયમાં રાજા રજવાડા જે હતા એમાં રાજા કે રાજકુમારને લઈને જાન જાય અને કોઈ હુમલો થાય તો એ બહુ મોટું નુકસાન, ચિંતાની અને નુકસાનની વાત હતી. કારણ કે ગમે તે સમયે જો આવી કોઈ ઘટના બને તો આનો મૂળભૂત એવી રીતે થઈ જાય કે રાજા ઉપર હુમલો થયો, રાજાને કંઈક થઈ ગયું તો રાજ્યનું શું થશે, પ્રજાનું શું થશે? એટલે શું કરતા કે તલવાર છે એને મોકલી દેતા, અને 5 જણા લઈને જાય એટલે બહુ વધારે ચિંતા ન રહે, એ લોકો હાઈલાઇટ ન થાય, અને દીકરીને લઈને આવી જાય. આ પ્રથા એ વખતમાં શરૂ કરવામાં આવી. હવે જ્યાં તલવાર લઈને જાય તો 3 ફેરા તલવાર સાથે પેલા ફેરવવામાં આવતા. બરાબર. 3 ફેરા તલવાર સાથે ફેરવવામાં આવતા. 2 રીઝન હતા. એક, તમારે જે દીકરીના ઘરે લગ્નની વિધિ થવી જોઈએ એ વિધિ થોડી ઘણી અહીંયા પૂરી કરી લેવામાં આવે, અને બીજું કે ઈ સમયમાં રજવાડાઓની અંદર દીકરીને પહેલેથી કહેવામાં આવતું કે તમે તલવાર સાથે લગ્ન કરો છો એટલે પેલા બલિદાન માટે તૈયાર રહેજો. કઈ જરૂરી અને કે કેસરીઓ કરવો પડે, યુદ્ધમાં જાય, ગમે ત્યારે એને કઈ થઈ જાય તો તમારે તૈયારી રાખવાની કે તમે કોની સાથે લગ્ન કરો છો. એટલે 3 ત્યાં થતા અને 4 અહીંયા આવીને થતા. ઓકે. પણ પછી આપણે ધીરે ધીરે સમય અને સંજોગો બધું રિવાજમાં પરિવર્તન લઈ આવી.
લઈ આવ્યા છે, એટલે હવે 4 ફેરા થાય છે. આવું દરેક વર્ણનું અલગ 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 રીઝન રહ્યું છે કે 3 માંથી ધીરે ધીરે એ 4 ફેરા ઉપર આવી ગયા છે. પણ આજની તારીખમાં તમે ગુજરાતની બહાર જશો અને તમે ઉત્તર ગુજરાતમાં ને એ સાઈડ જશો તો એ 7 ફેરા થાય છે. બરાબર. તો આ જે 7 અને 4 ફેરાનો જે કન્સેપ્ટ છે એ આખા જે કન્સેપ્ટ છે એ સમય અને સ્થળ પ્રમાણે બદલાતા રહ્યા છે. અચ્છા. હું તમને મજા આવે એવી એક વાત કહું. તમે નોર્થ ઈસ્ટ ની અંદર કેટલાક રિજન્સમાં જશો, જે આપણે જે 7 સિસ્ટર્સ કહેવાય, 7 સિસ્ટર્સ, યસ, એમાં અંદર ત્યાં જશો, અહીંયા 5 ફેરા થાય છે. ઓહો. એવી રીતનું છે. તમે સાઉથ ઇન્ડિયા ની અંદર ઊંડામાં જશો તો કેટલાક રિજન એવા છે જ્યાં ખાલી એક જ ફેરો થાય છે. બરાબર. અને તમે આમ નેપાલ બોર્ડર ને ઈ સાઈડ ને જે જૂના આદિવાસીના રિજન્સમાં ને એમાં તમે જશો, ત્યાં 9 ફેરા થાય છે. ઓહો. તો એ સમય સ્થળ ના પ્રમાણે એની રીતે બદલાતો હોય. મેં તમને કીધું કેટલાક આવા રીઝન્સ આવ્યા જેના લીધે 7 માંથી 3 વાં થાય અને 4 અહીંયા થાય, એવી રીતે 7 કરી નાખ્યા. પણ સમય ને ઓલાના લીધે બદલાણા છે. એટલે બેઝિકલી તમે 4 ફરો કે 7 ફરો, તમારે રહેવાનું તો સાથે જ છે. એટલે જેટલા ફરો એટલા તમે. સર, એક નવો અને અલગ સવાલ થોડો છે. અમીશની જે બુક છે મેલુહા, એના રેફરન્સમાં એક સવાલ આવ્યો હતો એક રીડરનો કે મેલુહાના અમર્ત્યોમાં અનિષ્ટનો સંહાર કરવા મહાદેવ રુદ્ર આવ્યા હતા. પછી રુદ્ર વિશે જે વાચક છે આપણે, એમને કોઈ માહિતી નથી, તો રુદ્રએ અસુરોનો સંહાર કર્યો તો એ વિશે કઈ રીતે જાણી શકાય? એટલે બેઝિકલી મને એવું લાગે છે કે એમને રુદ્ર વિશે થોડું માહિતી નથી. બેઝિકલી 2 વસ્તુઓ છે. અમીશે જે બુક લખી છે, જે મેલુહા ટ્રાયોલોજી છે, એ એક કાલ્પનિક કથા એમને બનાવી છે. મનુષ્ય સ્વરૂપમાં, એટલે મનુષ્યથી મહાદેવ બનવાની, એટલે માણસથી ભગવાન બનવાની જે એક આખી જર્ની યાત્રા છે, એ જર્ની ને એને કાલ્પનિક સ્વરૂપ આપીને દેખાડેલી જર્ની છે. આ મેલુહાની વાર્તાનો મૂળ આત્મા ઈ છે કે કાલ્પનિક જર્ની છે. તમે આમ જો વૈદિક શાસ્ત્રોની ટાઈમલાઈન જોવો તો ટાઈમલાઈન આવી રીતે નથી. દક્ષ પ્રજાપતિ હતા, સતી થયા, એના પછી 2 ટાઈમલાઈન આવે છે. એક ટાઈમલાઈન સીધી સતયુગ દેખાડે છે, બીજી ટાઈમલાઈનમાં પેલા મત્સ્ય અવતારમાં પૃથ્વીનો વિનાશ થઈને મનુષ્યથી સતયુગની શરૂઆત થાય છે. આવી રીતે 2 ટાઈમલાઈન આવે છે. એટલે ઈ દક્ષ પ્રજાપતિનો સમય જે દેખાડવામાં આવ્યો છે, સતયુગમાં દેખાડવામાં આવ્યો છે. અચ્છા, રાઈટ. રામ અવતાર આવ્યો ત્રેતામાં. અને આ બુક ની અંદર જે કલ્પના કરી છે એમાં પેલા રામને દેખાડી દીધા છે કે રામે એક સોસાયટીની સ્થાપના કરી, સ્થાપના કરી અને શિવજીનું અધૂરું કાર્ય પૂરું કરવા એવું રેફરન્સ થી. એટલે આ આખું એક ચેન્જ આવી ગયો છે સ્ટોરી લાઈન ની અંદર. જે વૈદિક શાસ્ત્રને જે સ્ટોરી લાઈન છે એનું અને આનું કનેક્શન નથી. બરાબર. ધીસ ઇઝ કાલ્પનિક કે ભાઈ જે સોસાયટી આપણે વાર્તા બનાવી છે એમાં એક સોસાયટી દેખાય, તો સોસાયટી કોને બનાવી? તો રામે બનાવી. પણ સોસાયટીના રૂલ્સ મેન્ટેન કરવા માટે કોણ હતું? તો શાસ્ત્રોમાં જો તમને દક્ષ પ્રજાપતિ મળશે, જેને હંમેશા ઇન્સિસ્ટ કર્યું છે કે ના, નિયમો તો આવી જ રીતે ફોલો થવા જોઈએ, યજ્ઞ વ્યવસ્થા હોવી જ જોઈએ. તો દક્ષ પ્રજાપતિને એવી રીતે લેવામાં આવ્યું છે. બરાબર. સૂર્યવંશી અને ચંદ્રવંશી ઈ સતયુગ થી દેખાય છે. બ્રહ્માજીના સપ્તઋષિઓના જે પુત્ર છે એમાં સૂર્ય અને ચંદ્ર આવે છે. ચંદ્ર એટલે એના વંશજો ચંદ્રદેવ, અને વશિષ્ઠના પુત્ર સૂર્ય તરીકે તો સૂર્યવંશી. એટલે ચંદ્રવંશી અને સૂર્યવંશી તો પહેલેથી આવ્યા છે. એટલે બેઝિક સ્ટોરી લાઈન અલગ છે અને શાસ્ત્રોની સ્ટોરી લાઈન અલગ છે. આ 2માં કન્ફ્યુઝ ન થવું પહેલી વાત. જે ઇમેજિનરી સ્ટોરી છે એને એ રીતે લેવું. કદાચ એવું બને કે આજથી 5000 વર્ષ પછી કોકના હાથમાં મેલુહા આવે
તો એના માટે શાસ્ત્ર થઈ જાય. સાચી વાત છે. પરિવર્તનો એવી રીતે આવ્યા છે એટલે આવે છે. હા, હાલ અત્યારના સમય પ્રમાણે એ કાલ્પનિક વાર્તા છે. બીજું જે વાત આવી રુદ્રની, જી, શિવનું ક્રોધિત સ્વરૂપ હમ, એ રુદ્ર અવતાર. શિવનો રૌદ્ર ભાવ છે. સ્વરૂપ એ રુદ્ર અવતાર. શિવના ટોટલ 28 અવતાર છે. અને શિવે એવી રીતે અવતાર નથી લીધા કોકના ઘરે જૈનમાં એવી રીતે બહુ ઓછા અવતારોની વાર્તા છે. મેઇનલી જે 28 અવતાર છે એ શિવના રુદ્ર અવતારો છે. ઓહો, ઓકે. રુદ્ર એટલે એમનું ક્રોધિત સ્વરૂપ, એમનો દુઃખ ક્રોધનું સ્વરૂપ એટલે રુદ્ર, અને એના અવતારો એટલે રુદ્ર અવતાર. રાઈટ. રુદ્રની વાત થઈ છે. 11માં રુદ્ર એટલે હનુમાન પોતે. બરાબર. રુદ્ર અવતાર છે. હા, હનુમાનજી રુદ્ર અવતાર છે. એટલે રુદ્ર છે એ શિવનું ક્રોધિત સ્વરૂપ છે. અને બેઝિકલી જે મેલુવાની અંદર જે વાત કરવામાં આવી છે, જે રીતે આદિ રુદ્રને પ્રેઝન્ટ કરવામાં આવ્યા છે, ઈ બેઝિક સ્ટોરી લાઈન છે એ કેની છે કે જ્યારે ત્રિપુટનો વિનાશ કરવા માટે રુદ્રનો સ્વરૂપ ધારણ કરીને શિવ જ્યારે ત્રિપુટ, જે 3 ભાઈઓ રાક્ષસો હતા, એ લોકોએ ત્રિપુટ એટલે 3 નગરીઓ ભેગી કરી હતી, અને એ 3 જણા એક નગરીને રૂલ કરતા હતા, અને એ લોકોનું મરવાનું એવી રીતે એમને નક્કી કર્યું હતું કે આ 3 જયારે એક લાઈનમાં આવે અને એક જ શસ્ત્રથી જયારે આ 3 નગરીને ભેદી શકો તમે, 3 લોક બનાવ્યા હતા, 3 લોક જયારે એક લીટીમાં આવે અને તમે ભેદી શકો ત્યારે એનો અંશ થશે. હવે એ કરવા માટે જયારે સમય આવ્યો, એ એક જ વ્યક્તિ કરી શકે હતું, એ મહાદેવ પોતે. એટલે એક રથ બન્યો. એ રથમાં બ્રહ્માજી સારથી છે, સૂર્ય અને ચંદ્ર એમના પૈડા છે, વિષ્ણુ એમના ગાઈડ, અને મહાદેવે એ રુદ્ર સ્વરૂપ લીધું અને એનો વિનાશ કર્યો. અચ્છા. એટલે રુદ્ર છે એ શિવનો ક્રોધિત સ્વરૂપ રુદ્ર છે, અને અલગ અલગ ફોર્મમાં નીકળ્યા છે. વીરભદ્ર એ શિવનો પહેલો રુદ્ર અવતાર છે. જ્યારે સતી અગ્નિકુંડમાં કૂદી જાય છે ત્યારે દક્ષ પ્રજાપતિ અને એના યજ્ઞનો નાશ કરવા માટે શિવ વીરભદ્રનો આવાહન કરે છે. બરાબર. એટલે શિવનું જે ક્રોધિત સ્વરૂપ છે એ રુદ્ર છે. એટલે રુદ્રને બીજી કોઈ રીતે કન્ફ્યુઝ ન કરવું. અવતાર રુદ્ર એ બેઝિકલી શિવનું છે, અને જ્યારે ક્રોધની અંદર અથવા દુઃખની અંદર શિવના જે આંસુ નીકળે છે, તમે જો એ બહુ સરસ વસ્તુ દેખાડી છે. ક્રોધમાંય માણસ રોઈ શકે અને દુઃખમાંય રોઈ શકે. એ શિવના આંસુ એટલે રુદ્રાક્ષ, જે તમે શિવના આંસુ એટલે રુદ્રાક્ષ. એટલે ઈ એક રીતે દુઃખનું અલગ સ્વરૂપ દેખાડવામાં આવ્યું છે. બરાબર. એટલે આ રુદ્ર, એટલે આવી રીતે સ્ટોરી લાઈન ને કન્ફ્યુઝ ન કરવું. બીજી રીતે બુક ને બુક તરીકે અને વાર્તા તરીકે વાંચવી, બુક ને બુક તરીકે લેવાની. રાઈટ. સર, બહુ સરસ એપિસોડ જઈ રહ્યો છે. છેલ્લી 10 થી 15 મિનિટ છે, અને સવાલો તો ઘણા છે, પણ એક સવાલ મારે જે લેવો છે એ એવો છે કે સંસ્કૃતિ એટલે ખાલી ધર્મ, ખાલી સંસ્કૃતિ, કે બીજું કાંઈ પણ ખરું? અને સમાજ અને સંસ્કૃતિમાં ફરક શું છે? એટલે આમાં સવાલમાં મને એવું લાગે છે કે સમાજ, ધર્મ અને સંસ્કૃતિ, આ બધાને નું કનેક્શન શું છે એ જાણવાનો કંઈક પ્રશ્ન છે. એક્ઝેક્ટલી બહુ સારો પ્રશ્ન છે, કારણ કે મોટા ભાગમાં આપણે આમાં કન્ફ્યુઝ થઈ જાય છે. યસ. સિમ્પલ શબ્દોમાં બધા સમજે એવી રીતે શોર્ટમાં કહું. સમાજ એટલે આપણે, બરાબર? આ સમાજને એકબીજા સાથે કેવી રીતે જોડાવવું અને એકબીજા સાથે કેવી રીતે રહેવું, એ સંસ્કૃતિ. બરાબર. અને આ બધા સાથે જોડાયેલા રહેવા છતાં પોતાને ન ભૂલી જવું, એ જે દેખાડે એ ધર્મ. રાઈટ. ધર્મ, સમાજ અને સંસ્કૃતિ
સમાજનો આત્મા જે છે એ સંસ્કૃતિ અને ધર્મમાં રહ્યો છે, પહેલેથી રહ્યો છે. પણ આપણે કન્ફ્યુઝ ક્યાં કરી જાય છે? આપણે ધર્મ અને સંસ્કૃતિમાં મિક્સ કરી જાય છે અને સીધી અસર સમાજ ઉપર આવે છે. સમાજ ઉપર થાય, બિલકુલ સીધી અસર આવે છે. ધર્મ તમને તમારી સાથે જોડવાનું કામ કરે છે. યસ, મંદિરે જઈને પૂજા કરશો, એ તમારો ધર્મ છે, તો એ તમને તમારી સાથે જોડશે, તમને ઈશ્વર સાથે જોડશે, તમને, બીજા કોઈને નહીં. તમે દરગાહે જઈને ઇબાદત કરશો તો ઈ તમને અલ્લાહ સાથે જોડશે. તમે ચર્ચમાં જઈને પ્રેયર કરશો તો ઈ તમને ગોડ સાથે જોડશે. ઈ તમારા માટે છે ધર્મ. સંસ્કૃતિ છે ઈ તમારે સમાજમાં કેવી રીતે રહેવું, તમારે એકબીજા સાથે કેવી રીતે જોડાવું, એ તમને કહે છે. અને આ બેયના મિશ્રણથી જે આપણે ઊભા છીએ એ સમાજ છે. ઓકે. સમાજની સાથે એક શબ્દ છે જેમાંથી સમાજ શબ્દ આવ્યો છે, એ સમજ. સમજ અને સમાજ, રાઈટ. સંસ્કૃતિનું કામ એ છે કે સમાન સમજ ઊભી કરવી, જેથી કરીને સમાજનું નિર્માણ થાય. અને આ સમજ કોઈ દી ભ્રષ્ટ ન થાય અને ભૂલાઈ ન જાય અને ખોટી સમજ ન આવે, ઈ એન્શ્યોર કરવાનું કામ ધર્મનું છે. થાય છે નથી થતું એના ઉપર હું કોમેન્ટ નહીં કરું, રાઈટ. પણ બેઝિક આ 3 ડિફરન્સ છે. સમાજ એટલે આપણે, સમાજનો આત્મા ધર્મ અને સંસ્કૃતિમાં રહેલો છે, પોતાની સાથે જોડતો એ ધર્મ અને બધાની સાથે જોડતી એટલે સંસ્કૃતિ. વાહ. આ સમાજ, સંસ્કૃતિ અને ધર્મ, આ 3ની વચ્ચેનો મારા પ્રમાણેનું આ ડિફરન્સ છે. તફાવત છે. ઓકે સર. સર, એક બહુ જે કહેવાય ને કે હ્યુમેનિટીઝ અને એન્થ્રોપોલોજી બધું આવી જાય એવો સવાલ આવ્યો છે. ડાર્વિનના મોડેલ અને ભગવાન વિષ્ણુના અવતારો વચ્ચે શું સંબંધ છે? અને વિજ્ઞાનની કેટલીક થિયરી અને માઇથોલોજીકલ કથા, આમાં કોઈ સમાનતાના ઉદાહરણ તમે આપશો? બેઝિકલી એવું છે કે ઘણા બધા ઉદાહરણો છે. જેમ કે હું અત્યારે રિસન્ટ એક્ઝામ્પલ થી શરૂ કરી, આના ઉપર ડાર્વિન ઉપર આવું. ટેસ્લા, એને એના ઇન્વેન્શન કરેલા ટેસ્લા, ઈ જે ઇન્વેન્શન, મોટા ભાગના જે એના ઇન્વેન્શન હતા એ સ્વામી વિવેકાનંદની સ્પીચ થી પ્રભાવિત હતા. ઓલાથી પ્રભાવિત હતા. બેઝિકલી મુદ્દો કેવો છે આમાં, જો હું તમને બહુ સિમ્પલ ને સાદા શબ્દોમાં જો હું તમને કહું તો, A+B = C. આ મેં તમને ફોર્મ્યુલા આપી, તમને ખબર છે કે આ એક સાયન્સની ફોર્મ્યુલા કે મેથ્સની ફોર્મ્યુલા છે, પણ આને હું એવી રીતે લખું કે A+B is EQUAL = TO2B. તમને એ વાક્ય લાગશે. ફોર્મ્યુલાના ફોર્મમાં લખ્યું છે એ સાયન્સમાં છે, અને વાક્યના ફોર્મમાં લખ્યું છે એ શાસ્ત્રો. ઓકે, વાહ. બરાબર. હવે તમને જો હું સમાનતાઓ આપું, તમને મજા આવશે કેટલી. ગોડ શબ્દ છે, G જનરેટર, O ઓપરેટર, D ડિસ્ટ્રોયર. યસ. તો બ્રહ્મા, વિષ્ણુ અને શિવ શું છે? જનરેટર, ઓપરેટર, ડિસ્ટ્રોયર. બિલકુલ, બિલકુલ. હવે ગીતાની અંદર એક શ્લોક છે, નૈનમ છિદ્દંતિ શસ્ત્રાણિ નૈનમ દહતિ પાવકં ન શોષ્યતિ મારુત. આત્મા ઉપર છે કે આત્માને કોઈ મારી શકતું નથી, કાપી શકતું નથી, ખતમ નથી કરી શકતું, સળગાવી નથી શકતું, બાળી નથી શકતું, કોઈ કઈ નથી. આત્મા અમર છે, એ એક શરીર બીજા શરીરમાં જાય છે. Energy can neither be created nor be just transformed from one form to another. Law of energy. બે સિમિલર?
રક્તબીજ નામના નવરાત્રીનો પર્વ છે. તો નવરાત્રીની અંદર જે ચંડી પાઠ તમે કરો તો ચંડી પાઠમાં એક રક્તબીજનું ઉદાહરણ આપ્યું છે. રક્તબીજ કેવો કે એના લોહીનું એક ટીપું જમીન ઉપર પડે એટલે એમાંથી આખો બીજો રાક્ષસ ઉત્પન્ન થઈ જાય. હા, એનિમલ ટિશ્યુ કલ્ચર નું નામ સાંભળ્યું છે? એમાં શું છે? સેમ વસ્તુ છે. અચ્છા, મહાભારતની અંદર આ પ્રસંગ છે કે સૌથી પહેલા પ્રેગ્નેન્ટ થાય છે ગાંધારી, અને એના પછી પ્રેગ્નેન્ટ થાય છે કુંતી. પણ કુંતીને 9 મહિને યુધિષ્ઠિરનો જન્મ થાય છે. વર્ષ થઈ ગયું તેમ છતાં ગાંધારીના બાળકનો જન્મ નથી થતો. ઓકે. એટલે ગાંધારી બહુ ક્રોધિત થાય છે જયારે આખું સેલિબ્રેશન ચાલતું હોય છે કુંતીનું, કેમ કે સૌથી પહેલો જ વડીલ દીકરો મોટો આવ્યો એ યુધિષ્ઠિર, કુંતીનો આવ્યો. એટલે ઓબ્વિયસલી હસ્તિનાપુરના સિંહાસન ઉપર પહેલો દાવો એનો થઈ, યુધિષ્ઠિર. એટલે ગાંધારી પોતાના ગર્ભ ઉપર મુક્કાઓ મારે છે. ઓકે. તો મુક્કાઓ માર્યા પછી ઈ જે ગર્ભ છે ઈ તૂટી જાય છે અને 100 કટકાઓ થઈ જાય છે. તો એ વખતે વેદવ્યાસ આવે છે, મહર્ષિ વેદવ્યાસ, અને વેદવ્યાસ ઈ 100 કટકાઓને અલગ અલગ 100 ઘીની જાર મટકાઓની અંદર મૂકી દે છે, અને દર મહિને એમાંથી એક એક કૌરવ બહાર નીકળે છે, અને ઈ 100 કૌરવ. પેલો દુર્યોધન. ટેસ્ટ ટ્યુબ બેબી નો કન્સેપ્ટ કોઈ સાંભળેલો છે? કોઈ સમાનતા દેખાય છે? હવે જે ડાર્વિનનું મોડલ છે ઇવોલ્યુશનનું મોડલ છે કે ભાઈ પેલા આપણે કહીએ ને નાનકડા ઓર્ગેનિઝમ થી કોમ્પ્લેક્સ થતા માણસ બન્યા છે. તમે દશા અવતાર જે વિષ્ણુના છે એનો તમે ફ્લો ચાર્ટ જોજો. સૌથી પહેલું આવ્યું મત્સ્ય અવતાર. જે ડાર્વિનની થિયરીમાં કહેવાય છે કે લાઈફ સૌથી પહેલા પાણીમાં જન્મી છે. ડાર્વિન થિયરી કહે છે કે સૌથી પહેલા પાણીમાં જન્મી છે. એના પછી કયું મોડલ આવ્યું? કોમ્પ્લેક્સ થયું. મત્સ્ય અવતાર પછી આવે છે વરાહ અવતાર. એટલે એક કોમ્પ્લેક્સ હ્યુમન આવ્યું. વરાહમાંથી આવ્યો નરસિંહ અવતાર. નરસિંહ પછી વામન પછી પરશુરામ. પરશુરામ થી રામ થી કૃષ્ણ, અને કૃષ્ણ થી બુદ્ધ, અને બુદ્ધ થી કલ્કી. તો એક ઇવોલ્યુશનની પ્રોસેસ દેખાય છે. એટલે આ સમાનતાઓ તમે કરી શકો. ઘણા એને ગાંઠ પણ સમજે, ઘણા એને સાયન્ટિફિક સમાનતાઓ પણ ગણે છે. મારું કેવું ખાલી એટલું સિમ્પલ છે કે કદાચ આમાં કોઈ પણ સમાનતા નથી, છતાં આમાં બધી સમાનતાઓ છે. પણ એટલું મૂળ આધારી છે કે માઇથોલોજીનો બેઝિક આધાર વાર્તાઓની અંદર રહેલો છે. તો દરેક વાર્તા જે કહેવાની છે એના પાત્રથી લઈને આજે પણ તમે વાર્તા લખતા હો કે કોઈ પણ રાઇટર ક્યારેક અત્યારે બુક લખતો હોય તો એના પાત્રો હોય, એક સ્ટોરી લાઈન હોય, એક એનો કન્સેપ્ટ હોય, અને આ સ્ટોરીથી કન્સેપ્ટ કન્વે કરવામાં આવે છે. વાર્તાઓ બની છે, તમે એને વેદોના ફોર્મમાં કયો, ઉપનિષદના ફોર્મમાં કયો, પુરાણના ફોર્મમાં કયો, આ જેટલી વાર્તાઓ લખાણી છે એ વાર્તાઓની પાછળ કાંઈક ને કાંઈક મિનિંગ તો હશે જ, નહીતર એમને નાખ્યું નહીં હોય. બીજું માની લઉં છું કે એ વખતે આટલું એડવાન્સ નહોતું, જે સાયન્સ હંમેશા વિરોધ કરે છે કે આ બધું તો માઇથોલોજી છે, ઇટ્સ ઓલ નોનસેન્સ, આનું કોઈ પ્રૂફ નથી. બરાબર, પ્રૂફ નથી, વિચાર તો છે ને. બિલકુલ. સાયન્સના દરેક ઇન્વેન્શનનો જે બેઝ તો વિચારથી જ છે. ઓફકોર્સ. આજે રામાયણની અંદર તમે ઉડતા પુષ્પક વિમાનની વાત કરી શકો, એરોપ્લેનનો કન્સેપ્ટ આપી શકતો, વિચાર તો હતો. પુષ્પક વિમાન હતું કે નહીં એમાં નથી જવું આપણે. બિલકુલ. સમુદ્ર મંથનનું જે ચર્નિંગ આવે છે, ચર્નિંગ કરવું અને એમાંથી અમૃત વેશ, આ બધો કન્સેપ્ટ ઓફ ઇમોર્ટાલિટી વોઝ ધેર. યોગિક જે ક્રિયાઓ છે આજે હવે એડવાન્સ સાયન્સ છે એ એક્યુપંચર્સ ને એનર્જી સેન્ટર્સ ની એની વાત કરે છે,
પણ યોગિક કલ્ચર તો ઘણા વર્ષોથી ચાલુ છે. તો આ જે યોગ, જે અષ્ટાંગ યોગ તમે કહી દો કે કોઈ પણ જાતના જે યોગના, અને પતંજલિના યોગ સૂત્ર, જે આટલા હજારો વર્ષ જૂના પતંજલિના યોગ સૂત્ર છે, એ બધા યોગ સૂત્ર આજની તારીખમાં જો ફોલો થતા હોય તો એ લોકોને થોડું ઘણું તો નોલેજ હતું. રાઈટ. તો આ વસ્તુઓ જે મૂકી છે, તમે શિવલિંગનો કન્સેપ્ટ લઈ લ્યો. હા, તમે 12 જ્યોતિર્લિંગ છે, સૌરાષ્ટ્ર સોમનાથમ ચ શ્રીશૈલ મલ્લિકાર્જુનમ મહાકાલ ઓમકાલ મમલેશ્વરમ પલલ્યમ વેદનાથમ ચ ડાકિન્યા ભીમ શંકર સેતુ બંદે તુ રામેશમ નાગેશમ દારુકામ અને વારાણસ્ય તુ વિશ્વેશ્વમ ત્રંબકમ ગૌતમી હિમાલય તુ કેદારમ ધૃષ્ણેશ્વરમ તુ શિવાલય એતાની જ્યોતિર્લિંગાની સાયં પ્રાત સપ્ત જન્મ પ્રીતમ પાપમ સ્મરણ વિનશ્યતિ. હવે આ જે જ્યોતિર્લિંગ બન્યા છે 12 જે એ 12 જ્યોતિર્લિંગ કાં તો નદી કિનારે છે, કાં તો પછી સમુદ્ર કિનારે છે. તો દરેક ન્યુક્લિયર જે પાવર સેન્ટર છે એ કાં નદી કિનારે છે, કાં સમુદ્ર કિનારે છે. શિવલિંગ ઉપર કોન્સ્ટન્ટ પાણીની ધાર ચાલુ હોય, ન્યુક્લિયર પાવર સેન્ટરમાં કોન્સ્ટન્ટ કુલિંગ સિસ્ટમ ચાલુ હોય. બિલકુલ. હમણાં એક 4 થી 5 વર્ષ પહેલાનો એક બોટનિસ્ટ નો રિસર્ચ છે કે બીલીપત્ર છે એ બીટા અને ગામા વેવ્સ ને અટકાવે છે. ઓહો. તો બીલીપત્ર થી હંમેશા શિવલિંગને કવર કરવામાં આવ્યું છે. તો તમે કોઈ કન્સેપ્ટ આમ ક્યાંક સિમિલારિટી તો છે. હા, રિલેવન્સ પૂરેપૂરું. કે રામે રાવણ ઉપર હુમલો કરતા પહેલા રામેશ્વર જ્યોતિર્લિંગની સ્થાપના કરી. મતલબ રામે હુમલો કરતા પહેલા પોતાનું ન્યુક્લિયર સેન્ટર ઊભું કર્યું યુદ્ધ કરતા પહેલા. ગણી શકો. બીજી સમાનતા 108 છે એ હિન્દુ ધર્મનો પવિત્ર નંબર છે. 108 માળા, 108 વખત નામ લેવા, 108 વસ્તુઓ બધી, 108 પવિત્ર નંબર છે. તમે મૂન નું ડાયામીટર લ્યો, ડાયામીટર ઓફ ધ મૂન, એને 108 થી મલ્ટીપ્લાય કરો. ઓકે. ધેટ ઇઝ ધ ડિસ્ટન્સ બિટવીન ધ મૂન એન્ડ ધ સન, મૂન એન્ડ ધ અર્થ. ઓકે. તમે સૂર્યનું ડાયામીટર લ્યો, એને 108 થી મલ્ટીપ્લાય કરો, એ પૃથ્વીથી સૂર્યનો ડિસ્ટન્સ છે. હનુમાન ચાલીસા તમે વાંચેલી છે? હા. યુગ સહસ્ત્ર જો જન પર ભાનુ. એને જે ટાઈમ લાઈન જે વેદ અને શાસ્ત્રોની અંદર આપી છે કે ભાઈ આટલા યુગ એટલા આવી રીતે આ ટાઈમ લાઈન, તો એ યુગ સહસ્ત્ર જો જન પર ભાનુ કહે છે, એટલે ધેટ ઇઝ ધ એક્ઝેક્ટ ડિસ્ટન્સ બિટવીન સન એન્ડ ધ અર્થ. વધારે જૂનું નથી, પણ તમે વિચારો ઈ હનુમાન ચાલીસા ની તો તુલસીદાસના સમયથી આવી છે. તોય 15મી 16મી સદીની તો છે જ. તો કન્સેપ્ટ છે આપણી પાસે, અને એના સાયન્ટિફિકલી કન્સેપ્ટ ઘણા બધા એમાં રહેલા છે. આયુર્વેદ આટલા વર્ષોથી છે, પણ આયુર્વેદ ઇઝ ઇફેક્ટિવ, એમાં કોઈ દાવો ન કરી શકે કે એ ખોટું છે. પણ મૂળ તો શું છે કે હંમેશા આપણે છે ને માઇથોલોજીને ધર્મ સાથે કનેક્ટ કરી દીધું છે. એટલે અપ્રુવિંગ ધ માઇથોલોજીકલ ટેલ એઝ અ સાયન્ટિફિક, કોઈ પણ માઇથોલોજીકલ વાર્તાને સાયન્ટિફિક અપ્રુવલ આપવું એટલે તમે ધર્મને સાયન્ટિફિક અપ્રુવલ આપો છો ને એવું થાય છે. એટલે હાથે કરીને નથી આપતા લોકો. હું એમ કહું છું ધર્મને અલગ રાખો. આ તમારી સામે આટલી બધી વાર્તાઓ છે, આ વાર્તાઓની અંદર આટલા બધા વિચારો તમને આપેલા છે, આટલા રિચ્યુઅલ્સ આપેલા છે. તમે એને વાર્તાને રિચ્યુઅલ તરીકે જોવો, એનાથી વધુ તમારે અત્યારે કઈ એમાં જોવાની જરૂર નથી. તો છે હા, ડાર્વિનનું મોડેલ છે એ ક્યાંક ને ક્યાંક વિષ્ણુના 10 અવતારની જેમ ઇવોલ્યુશનને એક્સપ્લેન કરે છે, જો તમે એ દૃષ્ટિએ જોતા હો તો. બાકી તમારી દૃષ્ટિ એવી ન હોય તો પછી તમારી સામે ગમે મૂકી દો, એનો કોઈ ફરક પડવાનો નથી. બરાબર. એટલે ઘણા બધા આવા એક્ઝામ્પલ માઇથોલોજીમાં છે. રાઈટ સર. તો આ બધા અત્યાર સુધી જે કઈ ક્વેશ્ચન્સ આપણે લીધા એ આપણા વ્યુઅર્સની કોમેન્ટમાંથી હતા. અને બાય ધી એન્ડ ઓફ એપિસોડ છેલ્લો સવાલ હું પૂછું એ પહેલા વ્યુઅર્સને કહી દઉં કે 9 દિવસની એક સ્ટોરી ભગીરથ સર
આવાહનની વેબસાઇટ ઉપર, યુટ્યુબ ચેનલ પર મૂકવાના છે, એટલે યુ કેન ગો થ્રુ દેટ. કારણ કે માઇથોલોજીના વિષયમાં દરેક વસ્તુ અથવા તો વિષય ઉપર અલગથી વાત થઈ શકે એમ છે. પણ નવરાત્રી માટે એક્સક્લુઝિવ એમણે 10 મિનિટની આઈ થિંક શોર્ટ વિડીયોઝ બનાવવાના છે. 4 મિનિટના જ વિડીયો, ખાલી એક. અચ્છા, બીજું કાંઈ. ઓકે. તો સર લાસ્ટ મારો સવાલ છે, તમે જે વાર્તાની વાત કરી કે માઇથોલોજી ઇઝ મોર અબાઉટ સ્ટોરીઝ, તો એ વાર્તાઓની સમાજ ઉપર શું શું અસરો થાય, અને કોઈ એનું એવું ઉદાહરણ ખરું કે આ માઇથોલોજીકલ સ્ટોરીની આવી અસરો સમાજ પર જોવા મળી હોય? ઘણી બધી છે ચેતસભાઈ, ઘણી બધી છે. અને સમયાંતરે છે ને એક મૂળભૂત આમાં એ વસ્તુ એવી આવી ગઈ છે કે સમય સાથે આ બધું વાર્તાઓમાં પરિવર્તન આવી ગયા છે. સમજણ વગર આપણે કહીએ ને કે આપણે એક વસ્તુઓ મેન્ટેન કરવી જોઈએ, લેગેસી, જે સંસ્કાર જે કહેવામાં આવે છે. સંસ્કૃતિ અલગ, સંસ્કાર એટલે શું? જે છે એને મેન્ટેન કરવું. મેન્ટેન એટલે શું કરવું? વર્ડ ઓફ લો નહીં, એસેન્સ ઓફ લો, આત્માને જાળવી રાખો. પરિવર્તનો આવશે, પણ વાર્તાઓ બદલી ગઈ, એનો આધારો બદલી ગયા, સમાજની અંદર પરિવર્તનો આવી ગયા. આજે એક ભક્તિ યુગ શરૂ જે થયો છે, તમે એક સિમ્પલ હું તમને વસ્તુ કહું, ભગવદ ગીતા શું છે? કૃષ્ણે અર્જુનને જે સંદેશ આપ્યો યુદ્ધના મેદાનમાં, આ જ વસ્તુ આપણે બધા જાણીએ છીએ. હવે હું આને એક સિમ્પલ ફોર્મમાં મૂકું કે ભગવદ ગીતા, શ્રીમદ ભગવદ ગીતા એ કૃષ્ણએ અર્જુનને કીધું એ નથી. હમણાં જો આ બધા મારી માથે તૂટી પડશે, અરે ધર્મ વિરોધી નહીં. સમજો હું પેલા શું કહું છું. શ્રીમદ ભગવદ ગીતા જે છે, કૃષ્ણ જયારે અર્જુનને જે સંદેશ આપતા હતા, એ સંજયે સાંભળીને ધૃતરાષ્ટ્રને જે કીધું ને, એ શ્રીમદ ભગવદ ગીતા છે. હવે તમે વિચારો, આખો ભાવ બદલાઈ ગયો. હું ને તમે બે વાત કરીએ છીએ, તમને ખબર તમે મને શું પૂછો તો મને ખબર હું તમને શું જવાબ આપું છું, અને તમને એ ખબર છે કે આ જવાબમાં તમારે શું લેવું. પણ હવે કન્વર્સેશન અત્યારે ઝૂમ પર ચાલે છે, ઈ કોક ત્રીજું વ્યક્તિ સાંભળીને ચોથા વ્યક્તિને કે તો એનો અર્થ કેવી રીતે નીકળે? બદલાઈ જાય. વાર્તાનો ફોર્મ એ રીતે બદલાઈ ગયો. ઓકે. પણ આપણે છે ઈ આખી વસ્તુને એમ જ પકડીને રાખી કે ભગવાન કૃષ્ણ અને અર્જુન વચ્ચેનો સંવાદ એટલે ભગવદ ગીતા. હવે ઈ જ રીતે હવે એના લીધે થયું શું? પહેલો એક ટચ આવી ગયો. જ્યારે બૌદ્ધ ધર્મ જે સમાજ ઉપર જે અસર થાય છે એની તમે વાત કરી. ચંદ્રગુપ્ત મૌર્યના કાળમાં જ્યારે ચાણક્ય એ નીતિશાસ્ત્ર નું સંગઠન કર્યું, એને પાયો નાખ્યો, અને ચાણક્ય સૌથી પેલું એક કહીએ ને કે ભારતનો રાષ્ટ્ર તરીકે એક સ્થાપના કરેલી ચંદ્રગુપ્ત મૌર્યની અંડરમાં. એને એક વસ્તુ બહુ ક્લિયરલી કીધી હતી કે ધર્મને અને રાજનીતિને અલગ રાખો. બિલકુલ. આ એને પેલા કીધેલું. પણ ચંદ્રગુપ્ત મૌર્ય વયા ગયા, એના પછી એના દીકરા બિંદુસારે શાસન કર્યું, ને એના પછી એમના દીકરા એટલે અશોક સમ્રાટ અશોકે કલિંગના યુદ્ધ પછી બૌદ્ધ ધર્મને રાજધર્મ તરીકે અપનાવી લીધો. રાઈટ. એટલે બૌદ્ધ ધર્મની જેટલી વાર્તાઓ ને બધું હતું એ ધીરે ધીરે સમાજ ઉપર અસર કરવા લાગ્યું. તમને નવાઈ લાગશે, અશોકના અવસાનના હાર્ડલી 50 વર્ષની અંદર બૌદ્ધ ધર્મની આત્મા જે હતી એનું પતન થઈ ગયું, અને તંત્ર વિદ્યા અને બીજું જે બૌદ્ધ ધર્મની અંદરનું જે છે એનું ઉત્થાન થવા લાગ્યું. આ 1000 વર્ષ સુધી રહ્યું. ઓકે. આ 1000 વર્ષ સુધી રહ્યું. અને એના લીધે થયું શું? સૌથી મોટી અસર શું થઈ? 2 મોટી અસર થઈ છે. જે આપણે ગઈ વખતે વાત મેં કરી હતી કે પુરુષ પ્રધાન સમાજથી સ્ત્રી પ્રધાન સમાજની સ્થાપના, એના બી ક્યાંક ને ક્યાંક આ સમયમાં જઈને ઉભા રહ્યા છે.
કારણ બરાબર. બૌદ્ધ ધર્મે સંન્યાસ કરવાનું શરૂ કર્યું. તો જે સંન્યાસનો માર્ગ આવ્યો એમાં તો સ્ત્રીને તમારે દૂર રહેવાનું છે. કરેક્ટ. આંદોલનો થયા છે જેતસભાઈ, જે ઇતિહાસમાં તમે જો સ્ત્રીઓએ વિરોધ કર્યા છે કે 1 મિનિટ તમે બધા સંન્યાસ લઈ લેશો, લગ્ન કરશો નહીં તો માણસ જાતિનો લુપ્ત થઈ જશે, કેમ કે નહીં તો થશે કેવી રીતે, આગળ કેમ વધશે? તો એક એનો રૂટ અહીંયા બેઠો. બીજું, અશોકે બૌદ્ધ ધર્મ લીધો એટલે અહિંસા પરમો ધર્મ કરીને બેસી ગયા. કૃષ્ણનો સંદેશ અલગ હતો, અશોકનો સંદેશ અલગ છે. કૃષ્ણનો સંદેશ શું હતો? હું અહિંસામાં જ માનું છું, પણ જ્યારે ધર્મ એક પોઈન્ટ ઉપર અધર્મમાં કન્વર્ટ થાય ત્યારે શસ્ત્ર ઉપાડવો એ ધર્મ છે. બિલકુલ. આ કૃષ્ણની નીતિ હતી. આ અહિંસા પરમો ધર્મ કઈ શસ્ત્ર મૂકી દીધા એટલે એના પછી ઇન્વેઝન શરૂ થયા ભારતમાં. એટલે તમે શસ્ત્ર મૂકી દીધા એટલે આર્ટ ઓફ વોર તમારે ભૂલાઈ ગયું, અને આર્ટ ઓફ વોર જેવું તમારે ભૂલાઈ ગયું એટલે તમારું જે સામ્રાજ્ય છે એ નબળું પડે. બિલકુલ. હવે આ એક પરિવર્તન. બીજું પરિવર્તન એ આવ્યું કે જ્યારે બૌદ્ધ ધર્મને અટકાવવા માટે આદિ શંકરાચાર્યએ દિગ્વિજય યાત્રા કરી અને બૌદ્ધના જે ધર્મગુરુ જે હતા ભારતના, એમને ચેલેન્જ કર્યા શાસ્ત્રાર્થની અંદર, અને શરત એટલી કે જો હારો તો તમારે ભારત મૂકવું પડશે. બરાબર. એ પછી બૌદ્ધ ધર્મે ભારત મૂકી દીધું, કેમ કે શાસ્ત્રાર્થમાં આદિ શંકરાચાર્યને પહોંચી ન શકાય. રાઈટ. પણ આદિ શંકરાચાર્યએ ફરીથી સનાતન ધર્મનું પુનરુત્થાનની શરૂઆત કરી. એટલે એમને બધા સ્ક્રિપ્ચર્સને રિવાઇવ કર્યા. પણ હવે જે આ ભગવદ્ ગીતાની વાંચો છો, પણ આદિ શંકરાચાર્ય તો સંન્યાસી. ઓકે. એટલે આપણા બધા સ્ક્રિપ્ચર્સમાં એ સંન્યાસનો ટેસ્ટ, સંન્યાસનો એલિમેન્ટ આવે છે. બીજી કઈ ગીતા આવી? અષ્ટાવક્રની ગીતા. તો અષ્ટાવક્ર એ સંન્યાસી. જ્ઞાનેશ્વરી ગીતા એ સંત, પણ સંન્યાસ. એટલે બધાની અંદર એક સંન્યાસીનો ટચ આવ્યો. એટલે મેજર આ બધી વાર્તાઓનો સૌથી મોટો ઇમ્પેક્ટ અત્યારે શું આવી ગયો છે? મોક્ષ પ્રાપ્તિનો. પ્રાપ્તિ ક્યારે થાય? માણસના મૃત્યુ પછી થાય. યસ. એટલે આખો ધર્મ, પૂજા, અર્ચના, સાધના, સ્પિરિચ્યુઆલિટી, આ આખી સ્પિરિચ્યુઆલિટી મર્યા પછી કંઈક મેળવવા માટેની થઈ ગઈ. વાહ. જીવવું કેવી રીતે એ ભૂલાઈ ગયું. એટલે આ જે સંસ્કૃતિ આવી, એ સંસ્કૃતિએ બેઝિકલી જે સનાતન ધર્મ, જે જીવવાનો ધર્મ હતો, એને મર્યા પછીનો ધર્મ કરી નાખ્યો. હવે તમે ખાલી વિચારો, જે ભગવદ્ ગીતાની વાત આવે છે, ભગવદ્ ગીતા ક્યારે વંચાય છે? કોક ગુજરી ગયું, મૃત્યુ પછી. હા, ગીતા પાઠ રાખીએ. ગીતા પાઠ. હા, વયો ગયો છે એને તો કોઈ ફરક પડવાનો નથી, અને જે બેઠો છે બધા એને ઇન્ટરેસ્ટ છે નહીં. અને એના સિવાય તો લાલ કપડું મારીને રાખી દીધી ભગવદ્ ગીતા, અને પાછો દીવો કરી નાખ્યો, એટલે કોઈ હાથ તો અડાડે જ નહીં જીવતા ગીતાને. પછી કોર્ટ કેસ થાય ત્યારે હાથ અડાડે. સૌથી મોટી જે અસર થઈ છે આ બધી વાર્તાઓને અંદર જે પરિવર્તનો આવ્યા એના લીધે, એ આપણે જે જીવન જીવવું જોઈએ એની જગ્યાએ મર્યા પછી શું કરવું ને એનું. અત્યારે જો પાપ પુણ્યના કન્સેપ્ટ આવી ગયા, સ્વર્ગ નર્કના કન્સેપ્ટ આવી ગયા. અમારે મર્યા પછી સ્વર્ગમાં જવા માટે શું કરવું? અરે જીવતા અહીંયા નરક કરવું એનું કરો ને ભાઈ. મર્યા પછી મને જ નથી ખબર કે હું સ્વર્ગમાં જવાનું, નરકમાં જવાનું, કોઈ ગેરંટી એની છે? જીવવું કેવી રીતે એનું કરો ને. ધર્મનું મૂળભૂત આત્મા એ જ હતી કે જીવવું કેવી રીતે, એ ધર્મ અને સંસ્કૃતિ આપણને દેખાતા. એની જગ્યાએ મર્યા પછી હવે શું કરવું? અને એ આપણો ખાલી સનાતન ધર્મ ને, બધા ધર્મ, બધે તમે આ જે કટ્ટર ઇસ્લામવાદ ને જે આતંકીઓને જે ટ્રેન કરવામાં આવે છે, જેને સુસાઇડ બોમ્બિંગ માટે એના માટે તૈયાર કરવામાં આવે છે, તમે એના સાયકોલોજીકલના રિસર્ચ પેપર્સ વાંચો, મોટા મોટા સાયકોલોજીસ્ટ લખેલા છે. અને એક જે રિનોન સાયકોલોજીસ્ટ જે વર્લ્ડના છે, એનું એક કોમેન્ટ એની છે કે આઈ એમ રિયલી સરપ્રાઇઝડ કે બાય વન રિલિજન, એટલે એક ધર્મના નામે
મર્યા પછી એને સ્વર્ગમાં આટલી અપ્સરાઓ મળશે અને ભગવાન એને પ્રેમ કરશે, એના માટે એને અહીંયા બોમ્બથી ઉડાડવા માટે તૈયાર કરી દીધો. તો કેટલું બ્રેઇન વોશિંગ કરે છે. એટલે સમાજની અંદર સૌથી મોટો ઇમ્પેક્ટ આ જ મારા ખ્યાલથી છે કે મૂળ જે આત્મા છે ધર્મની અને માઇથોલોજીની ને સંસ્કૃતિની, આત્મા ભૂલી એના શબ્દોને પકડી સમયાંતરે એ શબ્દોમાં પરિવર્તન કરી અને સમાજને એક રીતે સાયકોલોજીકલ અસર કરવાની શરૂઆત કરી દીધી. આ એનો મૂળભૂત અસર જે છે એ ક્યાંક ને ક્યાંક મોટા પાયે દેખાય. તમે જોજો આ અસર આપણા બધાની અંદર કેટલી થઈ છે. તમે ધર્મના નામે ક્વેશ્ચન નહીં કરી શકો. તમે મંદિરમાં જઈને પ્રશ્ન નહીં, એટલું નહીં, તમે જોજો 60 થી 70% લોકો હજી એવા છે, કોઈ મંદિર પાસેથી નીકળશે ને તો આમ કરીને નીકળશે. શ્રદ્ધા અંધશ્રદ્ધામાં બદલતી જાય છે. ઓશો એક બહુ સરસ કિસ્સો કીધો તો કે મારી પાસે એક વ્યક્તિ આવ્યો કે તમે જે રીતે કહો છો, એક દિવસ હું મંદિર પાસેથી નીકળી ગયો અને હું પગે ન લાગ્યો, પણ થોડોક આગળ જઈને મને એમ થયું કંઈક ખરાબ થશે તો કંઈક પાપ લાગશે, તો હું પાછો આવ્યો, મંદિરે પાછું પગે લાગ્યું પછી. તો આ જે ભય, અને ભય એટલા માટે છે કારણ કે ક્લેરિટી નથી. એટલે જે વાર્તાઓ, જે સિમ્બોલિઝમ માઇથોલોજીની અંદર માણસને દિશા દેખાડવા માટે બનાવવામાં આવ્યા હતા, એની આત્મા ખેંચી લઈને એને એટલા અનક્લિયર કરી, મેનિપ્યુલેટ કર્યા. અસ્પષ્ટતાના લીધે ભયનું વાતાવરણ સમાજમાં ઊભું થયું છે. મને એટલું ન સમજાય. આજે હું તમને એક સિમ્પલ વસ્તુ કહું. અંધશ્રદ્ધાનો વિષય એક આવે તો અંધશ્રદ્ધા ઉપર તો પછી આપણે આગળના એપિસોડમાં વાત કરશું, પણ એક અસર જે સામાજિક અસરમાં જે થતી હોય, એક બહુ આજકાલ કન્સેપ્ટ ચાલે છે, પિતૃ નડે છે. પિતૃ એટલે કોણ? જે મૃત વડીલો છે, પરિવારજનો. તમે છો, તમે તમારા પુત્ર કે પુત્રીને કોઈ નડવાના ધંધા કરશો? આપણે એની પાછળનું સાયન્સ કહી દઉં શું છે. શાસ્ત્રોમાં એમ લખેલું છે, કોઈ પણ માણસ મૃત્યુ પામે એટલે એનું ચિત્ર અથવા મૂર્તિની સ્થાપના ન કરવી. રાઈટ. એ વખતે ફોટોઝ હતા નહીં એટલે એ લોકોએ ચિત્ર અને મૂર્તિ, કેમ કે એ બે બનાવવામાં આવતું, એની સ્થાપના ન કરવી. કારણ શું? 12 દિવસ પછી આત્મા જે ગતિ લઈ લે છે, એની વિધિ પૂરી થઈ જાય પછી આત્મા તમને ઓળખે નહીં. આત્મા તો અનંત સ્વરૂપ છે, ગીતામાં લખ્યું છે. હવે તમે જયારે દીવાન અગરબત્તી ની બધું કરો ને, એટલે તમે આત્માનું આવાહન કરો છો. આત્મા આવશે, પણ એને એની ગતિ લેવી છે. તમે રોજ દીવા અગરબત્તી કરી કરીને બોલાવી લ્યો છો, આવો આવો આવો. એટલે શું કરશે? સૌથી પહેલા આપણે જેમ 3 ગુણ છે, એમાં આત્માને 3 ગુણ છે. સૌથી પહેલા એ સતગુણનો યુઝ કરશે, તમને બહુ જ સુખ, શાંતિ, સમૃદ્ધિ આપશે. બરાબર. એટલે સુખ, શાંતિ, સમૃદ્ધિ એટલે શું કામ કે ભાઈ તું એમાં રહીચો પૈચો રે, મને જવા દે. એટલે તમે એમાં નહીં માયના એટલે રજગુણ વાપરશો, થોડું આમ તમને પીન મારશે. ન કરો એટલે તમસ ગુણ વાપરશે. પછી શું કે પિતૃ નડે. અરે પિતૃ નથી નડતા, તમે પિતૃ નડો છો. જવા દો ને પિતૃ, એમની ગતિ લેવા દો ને, શું કામ અમથા નડો છો બધા? પણ ઈ શ્રદ્ધા, અંધશ્રદ્ધા, વાર્તાઓને કોઈ રીતે બનાવવામાં આવી, કોઈ એને પૂછતું નથી. આજે હું તમને ગેરંટી દઉં, તમે ને હું, આપણે 5 વાર્તા, કોઈ સાવ ખોટી, જેનો કોઈ આધાર નથી, એવી વાર્તા તમે માર્કેટમાં મૂકી દેશો એટલે ઈ થોડા વખતમાં સત્ય બની જશે. આ સૌથી મોટી અસર સંસ્કૃતિ, ધર્મએ આપણા સમાજની અંદર કરી નાખી છે. અને તમારે આ પ્રયોગ કરવો હોય ને તો કોઈક દી પ્રયોગ કરજો. તમે પીળું તો પહેર્યું જ છે, થોડી ગળામાં 2-4 રુદ્રાક્ષની માળા નાખી લેજો, એક ચાંદલો કરીને ધૂપ અગરબત્તીનો માહોલ, જે તમારે કોઈ માહોલ ઉભો કરજો. કોઈ પણ માણસ તમારી પાસે આવે ને એટલે એના 2 વાક્ય કહેજો, તમને તમારી કેપેસિટી કરતા ઓછું મળ્યું છે અને તમને કોઈ સમજી નથી શકતું. તમને પગે ન લાગે તો હું મારું નામ બદલી નાખું. આ માનસિકતા છે. બેઝિકલી આની મોટામાં મોટી અસર આપણી માનસિકતા અને સાયકોલોજી પર બહુ મોટી અસર કરી નાખી છે. આપણે ભય, જે ભગવાનથી આપણને
શ્રદ્ધા, વિશ્વાસ અને શક્તિ મળવી જોઈએ. એ ભગવાનથી આપણે અચાનક બીવા લઈ ગયા છે. મને ઓ માય ગોડ નો ડાયલોગ જે છે ને કે વી આર નોટ ગોડ લવિંગ પીપલ, વી આર ગોડ ફિયરિંગ પીપલ. યસ. ક્યાંક ને ક્યાંક આ જે વાર્તાઓની બધી બદલાઈ અને સમજણ વિના વસ્તુઓ કરવાના જે પ્રથા આવી ગઈ ને, એ પ્રથાએ ક્યાંક ને ક્યાંક ધર્મના મૂળ આત્માને બદલી નાખી. અને એના લીધે જે ધર્મ માણસને ઉપર લાવવા માટે હતો, માણસને જોડવા માટે હતો, એ અચાનક માણસને તોડવા લાગ્યો, અંદરથી તે અને બહારથી. રાઈટ. મારા ખ્યાલથી આ સૌથી મોટું પરિવર્તન આ આવ્યું છે મારા મત પ્રમાણે. રાઈટ. તો સર, આવતા એપિસોડમાં મને એવું લાગે છે કે આ વિષયને લઈ કે મિસકન્સેપ્ચ્યુઅલાઇઝ્ડ માઇથોલોજી, એને લઈ અને એની વાર્તાઓ, એના ઉદાહરણો સાથે આપણે કન્ક્લુડ કરીશું આના પછીનો એપિસોડ. પણ નવરાત્રીનું પર્વ ચાલે છે, બધા કોઈને કોઈ સમયે આરતી ને પૂજનમાં વ્યસ્ત હોય, એટલે આના પછીનો જે આપણો એપિસોડ છે એ રવિવારને બદલે આપણે વિજયાદશમીના દિવસે રાખીશું. એટલે વ્યુઅર્સ પણ ખાસ નોંધ લે કે હવે પછીનો જે 5મો એપિસોડ હશે, that will be on દશેરા. અને એમાં આઈ ઇન્સિસ્ટ ભગીરથ સર કે થોડીક તમે આની પહેલાના એપિસોડમાં પણ વાત કરી હતી, પણ રાવણ વિશેની કેટલીક એવી વાતો કે જે પોઝિટિવ રીતે આપણે એડપ્ટ કરવાની જરૂર છે, એના ઉપર પણ થોડોક તમે વાત કરજો. ચોક્કસ. તો સર, આજના એપિસોડને આઈ થિંક અહીંયા આપણે અલ્પ વિરામ આપીએ. ચોક્કસ. બહુ મજા આવી. અને હવે આપણે આ જે સાયકોલોજી ઉપર જે અસર કરે છે, સમાજની માનસિકતા ઉપર, સંસ્કૃતિ, વાર્તાઓ, માઇથોલોજીની કથાઓ જે અસર કરે છે, એના ઉપર ડિટેલમાં ઉદાહરણો સાથે આપણે આવતા એપિસોડમાં વાત કરશું. અને ચોક્કસ તમે કીધું એ પ્રમાણે રાવણની પણ કેટલીક કથાઓ હું લઈ લઈશ જે છે, તો આપણે એના ઉપર વાત કરશું. બિલકુલ સર. And viewers, you can comment, you can ask your questions at Facebook as well as YouTube. અને જેમ આજના એપિસોડમાં તમે જોયું, શક્ય હશે એટલા વધુ સવાલો અમે તમારા તરફથી લેવાની કોશિશ કરશું. So with this, we are ending 4th episode of Mythological Manthan. Thank you so much, sir, for joining. Thank you, Chetusbhai. Namaste. Yeah, namaste.